હલો, નમસ્કાર. રેવન્યુ તલાટીની જે પ્રિલિમ્સ એક્ઝામ છે તો એના માટે આપણે તપસ્યા બેચ ચાલુ કરી હતી. તપસ્યા બેચમાં હજારો વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તપસ્યા 2 બેચ જે ચાલુ કરી છે એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે. હવે તપસ્યા બેચની અંદર શું છે બેઝિક વસ્તુ, તો 1 મિનિટની અંદર હું તમને કહી દઉં કે દરરોજ તમને એક ટાઈમ ટેબલ પ્રમાણે એક મટીરિયલ મળે છે. એ મટીરિયલ તમારે વાંચવાનું હોય છે. એની સાથે સાથે રિવિઝનનું મટીરિયલ મળે છે, એક ડિટેલ મટીરિયલ અને એક રિવિઝનનું મટીરિયલ જે જીએસ માટે છે. અને એની તમારે 2 ટેસ્ટ આપવાની હોય છે, એક બેઝિક અને એક મોડરેટ. એ જ રીતે તમને મેથ્સ એન્ડ રિઝનિંગમાં એક ટોપિક અથવા તો 2 ટોપિક મળે છે. એની તમારે ટેસ્ટ આપવાની હોય બેઝિક અને મોડરેટ. એ જ રીતે તમને જે લેંગ્વેજ છે તો લેંગ્વેજનો પહેલાં આપણે મટીરિયલ નહોતા આપવાના, હવે આપણે મટીરિયલ પણ આપીએ છીએ. તો મટીરિયલ વાંચીને તમારે એની ટેસ્ટ આપવાની હોય છે. અને આ જે જીએસના સબ્જેક્ટ છે, જીએસના સબ્જેક્ટ તમને સમજવામાં ભારે પડે એટલા માટે આપણે એના લેક્ચર આપણે કન્ડક્ટ કરીશું. હવે 3 દિવસ ઓલરેડી થઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી હું વિડીયો રેકોર્ડ કરવાની ટ્રાય કરતો હતો, પણ કેટલાક જે ટેકનિકલ એરર છે એ બધી આવતી હતી. જે માઇક છે, આ માઇકમાં કંઈ પ્રોબ્લેમ આવતો હતો કે જેની અંદર ડબલ સાઉન્ડ આવતા હતા, ઇકો આવતો હતો, કે જેને લીધે હું રેકોર્ડ નહોતો કરી શકતો. હવે ઘણી બધી રેકોર્ડ કર્યા, 2-3 વખત, કમસે કમ 2-3 વખત આના, 2-3 વખત ઇકોનોમીના લેક્ચર રેકોર્ડ કરીને પછી ડિલીટ માર્યા, કારણ કે એમાં નથી અવાજ સરખો આવતો. તો હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું છે. તો 2-3 દિવસથી એટલે લેક્ચર નહોતા આવતા, કારણ કે આ પ્રોબ્લેમ હતો એટલે. બરાબર. સો આપણે શું કરીશું, તો જો સૌથી પહેલાં તો બંધારણ મારો સબ્જેક્ટ છે. બંધારણ મેં ઘણી બધી બેચમાં મેં કવર કરાવ્યો છે. આ સિવાય જે ઇકોનોમી છે, તો ઇકોનોમી મેં યુપીએસસી માટે ભણાવ્યું છે. જીપીએસસી માટે ઇકોનોમી કોઈ દિવસ ભણાવ્યું નથી, પણ યુપીએસસી માટે મેં 2 થી 3 બેચ મેં કમ્પ્લીટ કરી છે સુરતની અંદર. અને બાકી બધા સબ્જેક્ટ પણ ઘણા બધા છે જે હું તમને આગળ કહેતો જઈશ. તો આપણે જો જોવા જઈએ તો જીપીએસસી ને યુપીએસસીમાં જ્યારે હું ભણાવતો હતો તો ત્યારે જે ઇકોનોમી છે અથવા તો આપણે પોલિટી છે, તો પોલિટીમાં મારે 42 થી 45 લેક્ચર લાગે આખું પોલિટી કમ્પ્લીટ કરતા. એટલે કે 85 થી 90 અવર, 85 થી 90 કલાક આખું પોલિટી કમ્પ્લીટ કરતા, બહુ ડિટેલમાં, જેની અંદર તમારા બધા કેસીસ ને બધી વસ્તુ આવી જાય A to Z. તો એ 85 થી 90 કલાક લાગે. એ જ વસ્તુ ક્લાસરૂમમાં આપણે કદાચ કરાવ્યો તો ક્લાસરૂમમાં 30 થી 32 લેક્ચર, એટલે કે 60 કલાક જેટલા ક્લાસરૂમ માટે જાય. પણ આપણે રેવન્યુ તલાટી માટે ખૂબ ઓછો સમય છે, એના માટે આખું પોલિટી અને પબેડ, એટલે કે જાહેર વહીવટ અને બંધારણ, એ બંને સબ્જેક્ટને મળીને આપણે 20 કલાક આપવાના છે. એને લીધે તમારો પણ સાથ અને સહકાર જોશે. કેવી રીતે? જેમ કે હું અહીંયા જે મુદ્દા હશે સમજાવવા જેવા મને લાગતા છે કે આ મુદ્દામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે, જે ઇનિશિયલ લેવલના વિદ્યાર્થી છે એને પણ તકલીફ પડી શકે, તો એવા મુદ્દા હું સમજાવીશ. કેટલાક ફેક્ટ હશે, જેમ કે કદાચ એવું કહીએ કે અલગ અલગ વસ્તુ બંધારણમાં ક્યારે આવી, તે ફેક્ટ છે. 1949માં શું વસ્તુ આવી, 1948માં શું વસ્તુ આવ્યું, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન છે તે 24 જાન્યુઆરી 1950ના દિવસે આવ્યા, તે બધા ફેક્ટ છે. તો એ બધા ફેક્ટ જે છે એને હું સમજાવવા નહીં બેસું, એ તમારે ખાલી કરવા પડશે, કારણ કે એમાં કંઈ સમજાવવાની વસ્તુ છે નહીં. એવું નથી કે હું તમને કંઈ એક રીત આપી દઉં કે ન્યુમોનિક્સ તમને બહુ લાંબા ટાઈમ સુધી યાદ નહીં રહેશે, તમારે પોતાથી યાદ રાખવું પડશે. બરાબર. આ એક વસ્તુ થઈ. અને યસ, તો આ રીતે આખું લેક્ચર ચાલશે. હું તમને બધી વસ્તુ ડિટેલમાં કરાવીશ, પણ એ રીતના કે તમને સમજ પડતી જાય એ રીતના. બરાબર. પણ તમારે પણ સાથે સાથે કરતું જવાનું છે. ડિટેલ મટીરિયલ મેં તમને જેમ કીધું, દરરોજ 20 થી 25 પેજ, વધારે વધારે 25 પેજ હશે. તો આ કેટલા પેજ છે? 19 પેજ છે ને. 19 પેજ જે ડિટેલ મટીરિયલ છે, એની પાછળ તમને મળશે જ્ઞાન ચકાસણી. જ્ઞાન ચકાસણી એટલે વન ટાઈપ ઓફ એક્ટિવ રિકોલ શીટ. એક્ટિવ રિકોલમાં શું હશે કે આખું જે તમે 18 પેજ વાંચ્યા છે, તો તમને 25 કે 30 ક્વેશ્ચન આપશે. આ 25 કે 30 ક્વેશ્ચનના આન્સર તમે અહીંયા લખશો એટલે તમને આખું જે 18 પેજ વાંચ્યા છે, અથવા 20 પેજ અથવા 25 પેજ જે વાંચ્યા છે, આખી બધી વસ્તુ તમને રિકોલ થઈ જશે. તો એ 30 ક્વેશ્ચન પાછળ આપણે મૂક્યા છે. આ જ વસ્તુ આજે 19-20 પેજ છે, એ જ 5 પેજમાં સમાવીને તમને બીજું એક પીડીએફ આપી છે. એ છે રિવિઝન મટીરિયલ. એ શેના માટે? તમે વીકલી કદાચ રિવિઝન કરતા હોય, અથવા તો તમે મંથલી અથવા તો એક્ઝામના આગળના દિવસે તમે રિવિઝન કરતા હોય, તો એ તમને બહુ કામ લાગશે. આખું બધું મળીને તમારે 150 થી 200 પેજ જ વાંચવા પડશે. એના માટે એ રિવિઝન મટીરિયલ કારગર સાબિત થશે. બરાબર. ચલો, તો આખું એક પેકેજ છે કે તમારે જો પ્રિલિમ્સની એક્ઝામ પાસ કરવી હોય તો આના સિવાય કોઈ જગ્યાએ કંઈ જવાની જરૂર નથી. આના સિવાય આપણે ડેઈલી સીટ સબમિશન છે. સીટ સબમિશન એટલે શું? દરરોજ વિદ્યાર્થીઓ ઉઠે છે, પોતાનો ટાર્ગેટ બનાવે છે અને ટેલિગ્રામના ગ્રુપમાં એ સીટ સબમિટ કરાવે છે. અને હું તમને દેખાડીશ લાસ્ટમાં. અને પછી સાંજે જ્યારે આખો દિવસ પતી જાય છે, ત્યારે રાતના પણ આપણે એક ટાઈમ રાખ્યો છે, રાતના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. તો બધા સીટ સબમિટ કરાવે છે કે આજે મારો કેટલી વસ્તુ થઈ. બરાબર. ચલો, તો આજે આપણે બંધારણનો ટોપિક 1.1 કરીશું. હા, બંધારણનો ટોપિક 1.1, એમાં કેટલા સબ ટોપિક આવશે? તો આપણા જે સિલેબસની અંદર જે લખ્યું છે ભારતીય, અને સિલેબસ પ્રમાણે ટોપિક પાડ્યા છે, સિલેબસમાંથી એક પણ શબ્દ આપણે મિસ નહીં કરશું, એ રીતનું છે. ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, એના પછી આમુખ,
બરાબર. કદાચ મારી પાસે હોય તો હું તમને બતાડું. યસ છે મારી પાસે સિલેબસ. ના, આ તો મેન્સનો સિલેબસ છે. ઠીક છે. વસ્તુ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ અને આમુખ. ઉદ્ભવ અને વિકાસમાં બહુ લાંબુ છે, એનો જે સબપાર્ટ છે એ પણ આવી જાય છે. બરાબર. નેક્સ્ટ જે 1.2 છે તો 1.2માં મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને ડીપીએસપી, આ 3 વસ્તુ છે. અને પછી આગળનો ટોપિક 1.3માં છે. એ રીતે પહેલા ટોપિકને આપણે 3 ભાગમાં વહેંચ્યા છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. આમાંથી હું તમને કહેતો જઈશ, તમારે ખાલી જોતું જવાનું છે, સાંભળતું જવાનું છે. કદાચ 1.25x સ્પીડે તમને ફાવે તો તમે કરી શકો છો, કોઈ વાંધો છે નહીં. ચલો તો સૌથી પહેલાં તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, બે વસ્તુ આવે, બે શબ્દ આવે, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થા જે છે એ મોટો ભાગ છે. રાજ્યની આખી વ્યવસ્થા, ધારો કે મારું ઘર છે તો મારા ઘરમાં કંઈ ને કંઈ કાયદા બન્યા હશે. કદાચ એ લખેલા કાયદા હશે અથવા તો લખેલા નહીં હોય. મારા કદાચ ફાધર છે અથવા તો મારા ગ્રાન્ડફાધર છે, એમણે કંઈ કાયદા બનાવ્યા હશે કે તમારે આટલા વાગ્યા પછી ઘરની બહાર નહીં નીકળવાનું, તમારે કહીને જવાનું, તમારે આ વસ્તુ રાતના નહીં કરવાની, આ વસ્તુ તમારે શનિવારે નહીં કરવાની. તો ડેટ ઇઝ વન ટાઈપ ઓફ કાયદા. તો મારા ઘરને ચલાવવા માટેનો એક કાયદો બનાવેલો છે. કદાચ એ લખેલો હોઈ પણ શકે. જૂના જમાનામાં કેટલાક કાયદાઓ લખતા બી હતા કે ભાઈ અમારા આખા મોટું, કારણ કે ત્યારે સંયુક્ત પરિવાર હતો, તો સંયુક્ત પરિવારના આ કાયદાઓ છે, આ રીતે આપણે બધા ચાલીશું. કંપનીના કાયદા હોય કે અમે આ રીતે ચાલીશું, તો લખેલા હશે. કાં તો એકબીજાએ સમજેલા હશે કે આ કાયદા આ રીતે જ ચાલશે. તો ઘર ચલાવવા માટે કાયદો જોઈએ. તો એવી જ રીતે આખું રાજ્ય ચલાવવા માટે પણ એક કાયદાનું બંચ જોઈએ કે ભાઈ આ રાજ્ય આ રીતે ચાલશે. બરાબર. તો રાજ્ય વ્યવસ્થા એટલે શું? કે રાજ્યને આખી ચલાવનારી વ્યવસ્થા જે ઊભી થાય છે, એની અંદર જે લોકો જોડાયેલા છે, જે નિયમો ઘડેલા છે અથવા જે ભવિષ્યમાં નિયમો ઘડાવાના છે, તે બધી આખી સિસ્ટમ છે, અધિકારીઓ છે, આખી સિસ્ટમ છે, ડેટ ઇઝ રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થા મોટો ભાગ છે. જેમ કે આપણું ઘર ચલાવવા માટેના કાયદાઓ છે, તો ઘર મોટો ભાગ છે અને કાયદા છે એનો એક નાનો સબપાર્ટ છે. તો એ જ રીતે બંધારણ જે છે, બંધારણ એ રાજ્ય વ્યવસ્થાનો સબપાર્ટ છે. પણ બંધારણના આધારે આખું રાજ્ય ચાલે છે. જેવી રીતે ઘરના કાયદાઓને આધારે આખું ઘર ચાલે છે, એવી રીતે બંધારણના આધારે આખી રાજ્ય વ્યવસ્થા ચાલે છે. તો રાજ્ય વ્યવસ્થા મોટો ભાગ, બંધારણ એનો નાનો ભાગ, પણ બંધારણ રાજ્ય વ્યવસ્થાનો મેઇન ભાગ છે કે જેના આધારે રાજ્ય વ્યવસ્થા ચાલે છે. બરાબર. આ ક્લિયર થઈ ગયું. તો મૂળભૂત કાયદાઓ અને નિયમોનો સુવ્યવસ્થિત અને સુવ્યવસ્થિત દસ્તાવેજ અને બંધારણ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે. એનું મહત્વ શું છે? તો મહત્વ નોર્મલી જોવા જાય તો સરકારના 3 અંગો છે. એક ધારાકીય અંગ. ધારાકીય અંગ એટલે શું? અથવા તેને કાયદાકીય અંગ કહેવાય કે કાયદો બનાવે. બીજું છે કારોબારી. કારોબારી એટલે શું? જે કાયદો બન્યો છે એનો અમલ કરાવે. અને ત્રીજી વસ્તુ છે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એટલે શું? કાયદો જ્યારે અમલ થાય છે અથવા તો થયા બાદ એની ઉપર કોઈ અન્યાય ના થાય એની બધી વસ્તુ ધ્યાન રાખે છે. તો એક ધારાકીય અથવા તો કાયદાકીય, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. આ 3 સરકારના મુખ્ય અંગ છે. બીજી વસ્તુ કે સરકાર પોતે કોઈ એવા નિયમો ના બનાવે કે પોતાના માટે બહુ સારા હોય પણ જે રાજ્ય છે એના લોકો માટે સારા ના હોય. તો એના માટે બંધારણને આધીન એમણે બધી વસ્તુ કરવી પડશે. બંધારણમાં જે લખ્યું છે એ જ તમારે કરવાનું. ધારો કે મારે આજે 11 વાગે રાતના બહાર જવું છે અને મારા ઘરનો નિયમ છે કે 9 વાગે તમારા ઘરની બહાર નથી જવાનું, તો મને જવા મળશે નહીં. તો જે નિયમો લખ્યા છે એના આધારે જ તમારે કરવાનું છે. બરાબર. બીજી વસ્તુ કે બંધારણના અંદર જે નાગરિકો છે, નાગરિકોને મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાના હકો અને બીજા ઘણા બધા હકો મળ્યા છે. એટલે રાજ્ય એના ઉપર દબદબો ના રાખી શકે કે ભાઈ મેં જેમ કીધું છે ને એમ જ તારે કરવાનું, એવું ના. બરાબર. અલગ અલગ જે હકો છે એ એમને મળવા પાત્ર થશે. બરાબર. ઇનકેસ કદાચ એમને હકો નથી પડતા તો કઈ જગ્યાએ જશે? એ જે સર્વોચ્ચ અદાલતમાં અથવા તો વડી અદાલતમાં અથવા તો અન્ય અદાલતમાં, એ આપણે આગળ જોશું. તો આ બધા માટે ભારતનું બંધારણ મહત્વનું છે. હવે જ્યારે બંધારણને આપણે જોઈએ તો બંધારણના 2 ટાઈપના 2 પ્રકાર પડે છે. એક ટાઈપનો પ્રકાર પડે છે લેખિત અને અલેખિત અથવા તો બિનલેખિત. લેખિત એટલે શું? હું આ બુક છે તો આ બુકની અંદર બધી વસ્તુ લખી દઉં કે ભાઈ આ ભાઈ આમ કરવાનું, વડાપ્રધાન આમ કરવાનું, રાષ્ટ્રપતિ આમ કરવાનું, આને આમ કરવાનું. આખો મોટો જથ્થો મેં બનાવી દીધો કે આ રીતે બધી વસ્તુ થશે, તો એને કહેવાય લેખિત. પણ મારા રાજ્યનું અથવા તો મારા જ્યારે રાજ્ય વ્યવસ્થા બોલાય ને ત્યારે રાજ્યનો વેસ્ટર્ન કન્ટ્રીમાં જ્યારે આપણે પોલિટિકલ સાયન્સ ભણીએ, મારો ઓપ્શનલ પોલિટિકલ સાયન્સ હતો, તો જ્યારે પોલિટિકલ સાયન્સ ભણીએ ત્યારે એને દેશ અથવા કન્ટ્રી ના બોલાય, એને સ્ટેટ તરીકે ઉદ્દેશ્ય કહેવાય, ઉદ્ધારાય છે. મિનિંગ
કે રાજ્ય કહેવાય છે કોઈ પણ વસ્તુને. આપણે રાજ્ય એટલે આપણે માનીએ કે ગુજરાત રાજ્ય છે, પણ એકચ્યુઅલી રાજ્ય એટલે શું, આખું ભારતને રાજ્ય કહેવાય છે પોલિટિકલ ટર્મિનોલોજીમાં, બરાબર. તો લેખિત અને અલેખિત એટલે શું, તો લેખિત બંધારણ એટલે શું કે કોઈ જગ્યાએ આખું બંધારણ લખ્યું છે કે ભાઈ આ પ્રમાણે આખો દેશ ચાલશે. તો એવા કયા કયા દેશ છે, જેમ કે અમેરિકાનું બંધારણ છે, ભારતનું બંધારણ છે, તો આ બધા લેખિત બંધારણ છે. આપણું બંધારણ પણ લેખિત છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, બરાબર. આ એક તમારો ફેક્ટ યાદ રાખવાનું. બીજી વસ્તુ અલેખિત. હવે અલેખિત એટલે શું, અલેખિત એટલે શું કે ભાઈ એમાં કોઈ વસ્તુ લખાયેલી નથી, પણ જેમ જેમ નિયમો બને છે એ નિયમોને આધારે એ બંધારણ એ રાજ્ય વ્યવસ્થા ચાલે છે. જેમ કે બ્રિટનનું, તો બ્રિટનમાં કોઈ લખાયેલો બુક નથી કે ભાઈ આના આધારે ચાલશે. જેમ કે અહીંયા શું છે, ભાઈ આ બુક છે, આ બુકના આધારે આ દેશ ચાલશે. ત્યાં કોઈ બુક નથી. ત્યાં શું 2001માં એક તમારો કાનૂન બનાવ્યો, એક કાયદો બનાવ્યો, ઓકે. 2005માં બીજો કાયદો બનાવ્યો, 2010માં ત્રીજો કાયદો બનાવ્યો, 2015માં ચોથો કાયદો બનાવ્યો. તો એ કાયદા બનીને જે બન્યું છે તો એના આધારે આખી રાજ્ય વ્યવસ્થા ચાલે છે. તો ડેટ ઇઝ અલેખિત બંધારણ. એનો મિનિંગ શું છે, એનું બંધારણ લખેલું નથી, પણ જે કાયદા સમયાંતરે બને છે એના આધારે આખો દેશ ચાલે છે. કયો છે, યુનાઇટેડ કિંગડમ અથવા તો બ્રિટન, બરાબર. ચલો, બીજું છે નમ્ય અને અનમ્ય બંધારણ. બીજો પાર્ટ છે નમ્ય. નમ્ય એટલે પરિવર્તનશીલ, અને બીજી વસ્તુ જળ. જેમ કે બંધારણ મેં લખી દીધું, આજે મેં કીધું છે મારા ઘરનો નિયમ એવો છે કે 9 વાગે પછી ઘરની બહાર નીકળવાનું નથી, બરાબર. અને મારે 11 વાગે મારે મેડિકલ ઇમરજન્સી આવી ગઈ. હવે મેડિકલ ઇમરજન્સી આવી ગઈ એટલે મેં મારા ફાધરને પૂછી લીધું, ભાઈ મને અથવા મને આ વસ્તુ થાય છે, મારે કોઈને મળવા જવું, મારા ફ્રેન્ડને મેડિકલ ઇમરજન્સી આવી. તો મારા ફાધર કીધું ઓકે વાંધો નહીં, ચલો તમે જાઓ. તો શું કહે, ભાઈ આ જે કાયદો બન્યો છે જલ્દી પરિવર્તનશીલ છે, પણ માનો કે મારે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાની પરવાનગી નથી, અને મારે 11 વાગે કોઈ મારા ફ્રેન્ડની મેડિકલ ઇમરજન્સી આવી. મેં મારા પપ્પાને કીધું કે ભાઈ મારે અહીંયાથી જવાનું છે, અહીં રીતે મેડિકલ ઇમરજન્સી આવી છે. મારા પપ્પા કે ના ના, આપણે નિયમ શું છે આ પ્રમાણે છે, ઘરના બધા લોકોએ ભેગું થવું પડશે, ઘરના બધા લોકો પાસેથી વોટ માંગવું પડશે. વોટ માંગીને જે બીજું ઘર છે બાજુમાં એને પણ વોટમાં અંદર સામેલ કરવો પડશે, એને પૂછવું પડશે કે આ ભાઈ જાય છે ચાલશે, વાંધો નહીં આવે. તો આ પ્રોસેસ બહુ લાંબી અને કોમ્પ્લેક્સ થઈ ગઈ કે એકની પરવાનગી માંગવાની, પછી બીજાની પરવાનગી માંગવાની, એ પરવાનગી ના આપે તો પછી એને પાછું અહીંયા આવવાનું. તો આ કોમ્પ્લેક્સ આખી પ્રોસેસ થઈ ગઈ. એના માટે ટાઈમ પણ લાગે, અને આ પ્રોસેસને પસાર થતા વાર પણ લાગી શકે, પ્લસ એ પસાર થવી લગભગ અશક્ય છે. તો એના કારણે શું કહેવાશે, એ બંધારણ જળ કહેવાશે. તો એવી રીતે કોઈ બંધારણમાં ઝડપથી ને ઇઝીલી પરિવર્તન થતું હોય તેને કહેવાય નમ્ય, ઇઝીલી થઈ જાય. અને કોઈ બંધારણ એવું હોય કે જડ એટલે કે શું કે એ બંધારણમાં પરિવર્તન કરવું મુશ્કેલ છે, એમાં ઘણી લાંબી અને ઘણી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે, તેને કહેવાય જળ બંધારણ. તો જળ બંધારણના ઉદાહરણ કયા છે, જેમ કે આપણે અમેરિકાનું બંધારણ છે જળ બંધારણ છે, જ્યારે બ્રિટનનું બંધારણ છે એ પરિવર્તનશીલ એટલે કે નમ્ય બંધારણ છે. નોર્મલી એવું જોવામાં આવે છે કે લેખિત બંધારણ કોઈ પણ હોય ને તો એ જળ બાજુ વધારે ઝૂકેલું હોય છે, જ્યારે લેખિત ના હોય ને અલેખિત બંધારણ હોય તો નમ્ય બાજુ વધારે ઝૂકેલું હોય. ભારતનું બંધારણ કેવું છે, તો ભારતનું બંધારણ બંને વસ્તુ છે, પરિવર્તન અને જળ. જેમ કે સમવર્તી યાદીની યાદીમાં કંઈ બદલાવ કરવો હોય, અથવા તો રાજ્ય યાદીમાં કંઈ બદલાવ કરવો હોય, અથવા તો રાજ્યને લગતી કોઈ બાબતો છે ને એમાં કોઈ બદલાવ કરવો હોય, તો એના માટે બંધારણમાં બદલાવ કરવો હોય તો એના માટેની અલગ લાંબી પ્રોસેસ છે કે તમે સંસદમાં પસાર કરો, પછી 50% સંસદમાં પણ કેવી તમારી બહુમતી હશે, સ્પેશિયલ બહુમતી હશે, એ સ્પેશિયલ બહુમતીથી પસાર કરો. ત્યારબાદ તમે જાઓ રાજ્ય પાસે 50%, રાજ્ય 50% બહુમતી આપવા જોઈએ, એટલે કે સાદી બહુમતીથી એ પસાર કરવા જોઈએ 50% રાજ્યો, પછી પાછું આવશે, પછી સાઇન કરશે ને પછી એ તમારો પસાર થશે. તો આ લાંબી અને કોમ્પ્લેક્સ પ્રોસેસ છે, તો એના માટે જળ છે. પણ નોર્મલ કાયદા માટે, નોર્મલ વસ્તુઓ માટે એ રેગ્યુલર સંસદમાંથી પસાર થઈ જાય, સાઇન થાય એટલે પતી ગઈ વાત. સંસદના બંને ગૃહમાંથી પસાર થાય, સાઇન થાય એટલે એ ઇઝીલી પસાર થઈ જાય છે, ઇઝીલી પરિવર્તન થઈ જાય છે. તો પરિવર્તનશીલ છે એટલે કે નમ્ય છે, અને જળ પણ છે. કેટલીક બાબતમાં નમ્ય અને કેટલીક બાબતમાં જળ. તો આ રીતનું વસ્તુ છે. ચલો નેક્સ્ટ વસ્તુ, ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. એક જ મિનિટ. હવે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે, કેમ ભણવી પડે આપણને? આપણે દર વખતે તો ભણતા હોય, ઘણા બધા બંધારણ ભણ્યા છે, તો આપણને કેમ ભણવી પડે એ તમારે વિચારવાનું છે.
કારણ કે આપણે કહીએ છીએ 1946માં બંધારણ સભા બની, 1946ના એન્ડમાં, 1949ના એન્ડમાં બંધારણને અપનાવવામાં આવ્યું. આ જે 2 વર્ષ ને 11 મહિના જે આપણે ગોખીને મૂકીએ છીએ, 2 વર્ષ 11 મહિના આટલા દિવસમાં બંધારણ તો બન્યું, પણ બંધારણ એટલા દિવસમાં એકચ્યુઅલી નથી બન્યું. બંધારણ 200-250 વર્ષથી એની બનવાની પ્રોસેસ, એટલે કે જે એક્સપિરિયન્સ છે, જે અનુભવો છે, એ અનુભવોને આધારે બંધારણ બન્યું છે. તો કઈ રીતે આખો અનુભવ મેળવાયો છે એને સમજવા માટે આપણે ભારતીય બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ભણવી પડે. બરાબર? ચલો, હવે બેઝિક વસ્તુ હું તમને કહી દઉં. જેમ કે તમને બધાને ખબર હશે, 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા આવી, 1600થી 1757 સુધી વ્યાપાર કર્યો. 1757માં એમણે યુદ્ધ કર્યું, પ્લાસીનું યુદ્ધ. 1764માં એમણે યુદ્ધ કર્યું બક્સર. 1765થી રોબોટ લાઈ આવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં, ને એમણે દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલુ કરી, બેવડું શાસન. દ્વિમુખી શાસન પદ્ધતિમાં શું થયું કે જે બંગાળના નવાબ હતા, નવાબને કીધું કે તું શાસન સંભાળ, અને જે પૈસા આવે છે, રેવન્યુ જે આવે છે, મહેસૂલ છે, મહેસૂલ કોને ઉઘરાવવાનું? તો મહેસૂલ ઉઘરાવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એટલે પૈસા કોને મળશે? પૈસા આને મળશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ને ધ્યાન કોને રાખવાનું? નવાબે રાખવાનું. ઇનકેસ કંઈ શાસનમાં કંઈ પ્લસ માઇનસ થાય તો લોકો કોને કહેશે? નવાબને કહેશે, ભાઈ આ તો એ ખોટી વસ્તુ કરી. પણ પૈસા કોણ ખાશે? પૈસા ખાશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો દ્વિમુખી શાસન થયું કે એક કામ આ કરે છે, બીજું કામ આ કરે છે. તો એના લીધે આ જે આખી પદ્ધતિ હતી એની અંદર બંગાળનો નવાબ જે હતો, બંગાળના નવાબને કહેવામાં આવ્યું દાંત વગરનો વાઘ. દાંત વગરનો વાઘ કેમ? કે ભાઈ શાસન તો ચલાવે છે, હું દેશનો વડાપ્રધાન તો છું, પણ મારી પાસે કોઈ પાવર નથી. મને કોઈ માણસ કે છે એવી રીતે હું વર્તું છું, તો એને કહેવાય છે દાંત વગરનો વાઘ. બરાબર? ચલો, તો આ થયું. બીજી વસ્તુ કે 1765થી 1773 સુધી હવે વસ્તુ એવી હતી કે જ્યારે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા આવીને ત્યારે ત્યાંના રાણીએ એમને કીધું કે તમે એકલા જાઓ, બીજી કોઈ કંપનીનો અધિકાર નહીં હોય કે ઈસ્ટ ઇન્ડિયામાં આવીને અથવા તો ઈસ્ટર્ન પાર્ટમાં આવીને વ્યાપાર કરી શકે. કોઈ બીજી કંપની અહીંયા બ્રિટનમાંથી આવશે નહીં. જેમ કે કદાચ આપણે કહીએ કે હમણાં સાઉથ આફ્રિકામાં અથવા આફ્રિકાના કોઈ દેશમાં, કેન્યામાં કોઈ સોનાની ખાણ મળે અને ભારતમાંથી રિલાયન્સ કંપનીને કહેવામાં આવે કે ખાલી તમે જ કરી શકશો, તમારા સિવાય કોઈ બીજી કંપની કેન્યામાં પ્રવેશી શકશે નહીં. તો એ રીતે બ્રિટનમાં એવું કહેવામાં આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ જઈ શકશે, બીજી કંપની આવશે નહીં. પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કંઈ પર્સન્ટેજ આપવા પડશે. કોને આપવા પડશે? બ્રિટનની સરકારને, બ્રિટનની રાણીને. બરાબર? હવે 1765થી 1773 સુધી આ જે દ્વિમુખી શાસન પદ્ધતિ રાજમાં આવી, એના લીધે કંપનીના જે ઘણા બધા લોકો હતા એ લોકોએ ભ્રષ્ટાચાર ચાલુ કર્યો. બધા પૈસાની પાછળ લાલચુ બની ગયા, ભ્રષ્ટાચાર ચાલુ કર્યો. પહેલાં શું હતું કે 100 રૂપિયાની વસ્તુ અહીંયા લઈ જતા તો ત્યાં જઈને 1000 રૂપિયામાં વેચતા, ને 1000 રૂપિયામાં જે નફો કરતા 900 રૂપિયાનો, એ 900 રૂપિયામાંથી 100 રૂપિયા રાણીને આપવા પડતા. આ હું તમને એક્ઝામ્પલ આપું છું. પણ હવે શું કરે કે અહીંયાથી 100 રૂપિયાની વસ્તુ લઈ તો જાય છે, પણ ત્યાં 50 રૂપિયાની વસ્તુ જ બતાડે છે. 50 રૂપિયાની વસ્તુ પોતાના નામે વેચે છે. એટલે 50 રૂપિયાની વસ્તુ 500 રૂપિયામાં વેચે, બીજી 50 રૂપિયાની વસ્તુ 500 રૂપિયા, આ 500 રૂપિયા પોતે પોતાના ખિસ્સામાં નાખે છે. આ 500 રૂપિયામાંથી 50 રૂપિયા રાણીને આપે છે. તો રાણીને પહેલાં કેટલા મળતા? 100 રૂપિયા. હવે કેટલા મળે છે? 50 રૂપિયા. એના માટે એમણે શું કીધું? સરકારે, બ્રિટનની સરકારે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આ વસ્તુ ખોટી કરે છે. એમના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પોતે વેપાર કરવા લાગ્યા છે. આ વસ્તુ ખોટી છે. બરાબર? તો આ વસ્તુ ખોટી છે તો એને રોકવી પડશે. ભ્રષ્ટાચાર થાય છે તો એના માટે મારે એના પર નિયંત્રણ લઈ આવવું પડશે. બ્રિટનની સરકાર શું કીધું? મારે એના પર નિયંત્રણ લઈ આવવું પડશે. એના માટે 1773માં એના ઉપર નિયંત્રણ ધારો એટલે કે નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારો પસાર કર્યો ને
આપણે જોવા જઈએ ત્યારે બે ભાગમાં વહેંચાય છે. 1773થી લઈને 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ છે અને 1858થી લઈને 1947 સુધી તાજનું શાસન એવું કહેવાય છે. હવે આ જે પહેલો ફેઝ છે, ફર્સ્ટ ફેઝ છે, ફર્સ્ટ ફેઝમાં તમે જ્યારે જોવા જશો ત્યારે બધી વસ્તુનું કેન્દ્રીયકરણ થાય છે. કેન્દ્રીયકરણ શું કામ થાય? કારણ કે શાસનને ચલાવવામાં ઇઝી પડે. કોઈ એક જગ્યાએથી શાસન ચાલતું હોય તો ઇઝી પડે. વિકેન્દ્રીકરણમાં અલગ અલગ નિર્ણયો લેવાય તો શાસનને ચલાવવાને ઇઝી કરવા માટે પ્લસ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર આધિપત્ય જમાવવા માટે બ્રિટને ધીમે ધીમે 1773થી 1753 સુધી ધીમે ધીમે કેન્દ્રીયકરણની પ્રક્રિયા ચાલુ રાખી. પછી જેવો સેકન્ડ ફેઝ આવે છે, સેકન્ડ ફેઝ એટલે 1858થી 1947, આ સેકન્ડ ફેઝમાં વિકેન્દ્રીકરણ ચાલુ થાય છે. વિકેન્દ્રીકરણ એટલે શું? કે પાવર છે, પાવર વહેંચાશે, એક કેન્દ્રમાં નહીં પણ વહેંચાશે. જેમ કે 1773માં બંગાળના જે ગવર્નર હતા એમની પાસે પાવર વધારે આવી ગયો. જ્યારે 1858માં આપણે જોવા જઈએ ત્યારે બંગાળના જે ગવર્નર હતા અથવા તો વાયસરોય હતા, તો એમના જે પાવર હતા એમને પાછા વેચવામાં આવ્યા મુંબઈ અને મદ્રાસમાં. તો શું પાવર ઓછો થઈ ગયો? વિકેન્દ્રીકરણ એટલે શું? દરેકને પાવર અલગ અલગ મળી ગયો. તો આ શું કામ કરવામાં આવ્યું? કારણ કે ભારતના લોકોએ પ્રેશર કર્યું હતું કે તમે અમને આઝાદી આપો, તમે અમને આ આપો, તે આપો. એના કારણે એમને ધીમે ધીમે પાવર એમાં ઇન્ક્રીઝ કર્યા હતા. આ ક્લિયર થાય? બરાબર. તો 1773ના અધિનિયમમાં આ ક્લિયર થઈ ગયું કે નિયંત્રણ માટે 1773નો અધિનિયમ આવ્યો હતો. હવે દરેક અધિનિયમ આવે છે એની પાછળનું કંઈ ને કંઈ રીઝન હશે, હું તમને કહીશ. તો 1773નો જે અધિનિયમ આવ્યો હતો એમાં કઈ કઈ બાબતો હતી? 3-4 બાબતો. તમને જેમ કીધું એમ કેન્દ્રમાં પાવર, તો જે બંગાળનો ગવર્નર હતો એને નામ બદલીને કરી દેવામાં આવે ગવર્નર જનરલ. અને મુંબઈના જે ગવર્નરના પાવર હતા, જે મદ્રાસના ગવર્નરના પાવર હતા, એ બધા પાવર આપી દીધા બંગાળના ગવર્નર જનરલને. એટલે હવે મુંબઈ અને મદ્રાસ એ બંને કોના આધીન આવી ગયું? બંગાળના ગવર્નર જનરલના આધીન આવી ગયું. ને પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ. આ નોર્મલી પૂછાતું હોય છે. બીજી વસ્તુ શું કરી? અહીંયા લખી નથી, પણ બીજી વસ્તુ શું કે ભાઈ હવે કંપનીના લોકો ભ્રષ્ટાચાર નહીં કરી શકે. તો ભ્રષ્ટાચાર કઈ રીતે નહીં કરી શકે? તો પોતાની રીતે વ્યાપાર નહીં કરી શકે. પર્સનલ ટ્રેડ કરવાનું બંધ કરી દીધું. પર્સનલ ટ્રેડ નહીં થાય, પોતાની રીતે વ્યાપાર નહીં કરી શકે. બરાબર. મુંબઈ અને મદ્રાસના ગવર્નર આપણે વાત થઈ ગઈ. બીજી વસ્તુ કે આ જે ગવર્નર તો બન્યો, ગવર્નર જનરલ તો બન્યો, પણ ગવર્નર જનરલ હવે આ બધી વસ્તુ સંભાળી શકશે એક સાથે? તો અઘરું પડે. તો એના માટે 4 સભ્યોની કારોબારી બનાવી. જો અહીંયા દર વખતે છે ને 2 શબ્દ આવશે, એક છે કારોબારી સમિતિ અને એક છે ધારાકીય. ધારાકીયનો મતલબ શું છે? ધારાકીયનો મતલબ છે કાયદા ઘડવાનું, બીજું કંઈ જ નહીં. આ દેશ માટે આ કાયદો ઘડવાનો છે, આ પ્રાંત માટે આ કાયદો ઘડવાનો છે. કારોબારી એટલે શું? કારોબારી એટલે બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરશે, ધ્યાન રાખશે. બરાબર. તો આ 2 વસ્તુને સમજી લેવાનું. તો 1773માં કઈ પરિષદ બની? કારોબારી પરિષદ બની અને કારોબારી પરિષદની અંદર 4 સભ્યો અંદર એડ થયા. બરાબર. અને કલકત્તામાં એક સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. એલિઝા ઇમ્પે એના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. એકાદ એક્ઝામમાં પૂછાયું એટલે અહીંયા એડ કર્યું છે. બરાબર. ચાલો હવે આપણે જોવાનું છે એક 1781માં સુધારક કાયદો આવે છે, પણ સુધારક કાયદો આપણા માટે જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે એમાં એવું કંઈ છે નહીં વધારે. બરાબર. પછી નેક્સ્ટ થયું 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટ. આ પિટ્સ ઇન્ડિયા એક્ટને પિટ્સ ઇન્ડિયા કેમ કહેવામાં આવે? કારણ કે ત્યારે જે બ્રિટનના વડાપ્રધાન હતા એ હતા વિલિયમ પિટ્સ. એના નામ પરથી પિટ્સ ઇન્ડિયા એક્ટ નામ પડ્યું છે. આ પિટ્સ ઇન્ડિયા એક્ટમાં કઈ કઈ બાબતો છે? તો જે સૌથી મેઇન બાબત છે કે 1773 પછી કંપનીને કીધું કે તમારે સરખી રીતે કરવાનું છે. ભાઈ સરખી રીતે નહીં કરશો ને તો અમે તમારા ઉપર વધારે કંટ્રોલ કરીશું. તો પણ કંપનીએ સરખી રીતે કામ ના કર્યું. એમને જે સરખી રીતે કામ કરવાનું હતું, હજી પણ ભ્રષ્ટાચાર ચાલુ હતા, હજી પણ રેગ્યુલેશન સરખું નહોતું. જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી જોઈએ કંપનીને, એ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી આવતી. તો એના લીધે 1784માં શું કીધું
ભાઈ અમે શું કરીએ, અમે તમારા ઉપર એક કંટ્રોલ કરીએ. કંટ્રોલ કેવી રીતે કરીએ? અમે એક બોર્ડ બનાવીએ અને એ જે બોર્ડના મેમ્બર છે, 6 મેમ્બર છે, એ 6 મેમ્બરને કહીએ કે તમારા ઉપર કંટ્રોલ રાખે. કંટ્રોલ કેવી રીતે રાખશે? કે જે પણ કામ તમે કરો છો એ બધા કામ તમારે બોર્ડને સબમિટ કરાવવા પડશે. બરાબર ને? આ બોર્ડના જે મેમ્બર છે એ કોના મેમ્બર હશે? તો એ જે બ્રિટનના સરકારે જે ચૂઝ કરેલા હશે એ મેમ્બર હશે. બરાબર? સમજ પડી? આ વસ્તુ ક્લિયર થઈ? બીજી વસ્તુ કે કંપની છે, કંપનીએ ખાલી 2 કામ છે, એક રાજકીય કામ અને એક વાણિજ્યક કામ. વાણિજ્યક એટલે શું? વેપારનું કામ. તો કંપનીએ ખાલી આ જ કરવાના છે. રાજકીય કામ કોણ કરશે? રાજકીય કામ બોર્ડ ઓફ કંટ્રોલ કરશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. રાજકીય કામ બધું બોર્ડ ઓફ કંટ્રોલ કરશે. તમારે ખાલી વાણિજ્યક એટલે કે વેપારની વસ્તુ કરવાની. તમે રાજકીય પણ કરશો અને વાણિજ્યક પણ કરશો તો તમે ભ્રષ્ટાચાર કરો છો, એ વસ્તુ ખોટી થાય છે. એના માટે વાણિજ્યક તમારે કરવાનું, રાજકીય કોણ કરશે? બોર્ડ ઓફ કંટ્રોલ. બોર્ડ ઓફ કંટ્રોલ મિનિંગ કોણ? 6 મેમ્બરનું બોર્ડ કે જેની નિમણૂક કોણ કરે છે? બ્રિટનની સરકાર કરે છે. તો 1784માં આ બદલાવ થયો. એટલે કે શું થયું? જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ આ જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એને આધીન આવી ગઈ કે હવે આમને મારે બધી વસ્તુ સબમિટ કરાવવી પડશે. બરાબર? જે આખા ભારતના બધા પ્રદેશો છે, ભારતના બધા પ્રદેશો બોર્ડ ઓફ કંટ્રોલના આધીન આવી ગયા. અને બોર્ડ ઓફ કંટ્રોલ કોનું હતું? તો બ્રિટિશ સરકારનું હતું. એના કારણે ભારતનું જે કંપની હેઠળનું શાસન હતું એ પ્રથમવાર શું ઓળખાયું? બ્રિટિશ આધિપત્ય હેઠળ ભારતીય પ્રદેશો, આ નામથી એટલે ઓળખાયું. બરાબર? આ ક્લિયર થયું? બરાબર? કોર્ટ ઓફ બોર્ડ પણ છે, પણ કોર્ટ ઓફ બોર્ડ COD કહેવાય છે, સોરી COB, કોર્ટ ઓફ બોર્ડ. એ તમારે કંઈ જાણવાની વધારે જરૂર છે નહીં. ચલો, એના પછી 1793નો કાયદો, પછી 4 ચાર્ટર આવ્યા. 4 ચાર્ટર આવ્યા. 4 ચાર્ટરમાં એક છે 1793, એક છે 1813, એક છે 1833 અને એક 1853. હવે આમાં કોમન તમે જોશો ને તો તમને ખબર પડશે કે 20-20 વર્ષનો ગેપ છે. તો 20-20 વર્ષનો ગેપ શું કામ? તો દરેક અહીંયા જેમ કે 1793માં શું કીધું કે 20 વર્ષ સુધી પહેલા રાણીએ શું કીધું હતું 1600માં કે તમે એકલા જાઓ, શાસન કરો, તમે વેપાર કરો, બધી વસ્તુ કરો, તમે એકલા જાઓ, વાંધો નહીં, કોઈ બીજાને અમે પરમિશન નહીં આપી. 1793માં શું કીધું કે અમે તમને 20 વર્ષ સુધી પરમિશન આપીએ છીએ. 20 વર્ષ પછી કદાચ પરમિશન બદલાઈ શકે. તો અહીંયા શું કીધું? 20 વર્ષ સુધી એકાધિકાર આપ્યો, મોનોપોલી આપી. એના પછી તમે તમારું જે આ છે આખું અધિકાર છે મોનોપોલીનો એ બદલાઈ શકે છે. બરાબર? પછી 1813માં શું કીધું? 1813માં શું કીધું? હવે તમારો અધિકાર નથી. તો કંપની જઈને આજીજી કરી, ના ના મને અધિકાર તો આપો, થોડોક તો અધિકાર આપો. આવું ના કરો. તો કે સારું, સૌથી વધુ કઈ વસ્તુ તમારે વેચાય છે? ચા. તો ચા ઉપર તમને અધિકાર આપી દીધો. સૌથી વધારે તમારું ક્યાંથી આવે છે? ચાઇના. તો ચા અને ચાઇના ઉપર તમારો એક અધિકાર એટલે કે એકાધિકાર, બીજું કોઈ નહીં આવશે. બાકી બધી જગ્યાએ કોઈ કંપની આવી શકે. મિનિંગ શું? કે કેન્યામાં રિલાયન્સ ગયું છે. હવે રિલાયન્સ અને ભારતીય સરકાર વચ્ચે મતભેદ પડે છે. મતભેદ પડે છે એટલે ભારતીય સરકાર શું કહે છે કે હવે કેન્યાની અંદર સોનાના ખનન માટે રિલાયન્સની સાથે સાથે અદાણી અથવા તો કોઈ બીજી કંપની ગમે તે પરમિશન લઈને જઈ શકે છે. એટલે મિનિંગ શું થયું? જે રિલાયન્સની કંપની પાસે મોટો ભાગ હતો એ હવે વેચાશે. તો એવી જ રીતે 1813માં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમનો જે એકાધિકાર હતો એ સમાપ્ત કરી દેવામાં આવ્યો ને કીધું કે ચા અને ચાઇના એ 2 વસ્તુ પર એકાધિકાર રહેશે. પછી કીધું કેટલા વર્ષ સુધી એકાધિકાર? તો 20 વર્ષ સુધી. ભાઈ 20 વર્ષ પછી અમે પાછું નક્કી કરીશું. તો 1833ની અંદર ફરીથી નક્કી થયું હવે એમ કે તારો અધિકાર નથી. પછી 1853માં એમ કે વાંધો નહીં પણ મને વેપાર કરવાનો તો અધિકાર આપો. એવું નહીં કે વેપાર કરવાનો પણ અધિકાર છીનવી લીધો. મને વેપાર કરવાનો, હું મારી રીતે તો વેપાર કરી શકું, તો કે વાંધો નહીં, વેપાર કરવાનો અધિકાર છે. 1853માં કેટલા વર્ષ સુધી એમ કે? તો કે 20 વર્ષ સુધી. પછી 1853માં 20 વર્ષ પત્યા ફરીથી. હવે એમ કે કેટલા વર્ષ સુધી? તો કે હવે અમે તમને કોઈ લિમિટ નથી આપતા, અમારું મન થશે ને ત્યારે તમારી પાસેથી અધિકાર લઈ લેશું. બરાબર? આ ક્લિયર થયું આ વસ્તુ? તો ચાર્ટર એક્ટ 1793માં આ વસ્તુની વાત કરી છે. એક 20 વર્ષ માટે એકાધિકાર બધી વસ્તુ માટે, અને બીજી વસ્તુ જે મુંબઈ અને મદ્રાસના પ્રાંત હતા એના ઘણા બધા અધિકાર જે હજી પણ હતા એ હજી પણ અધિકાર કોને આપ્યા? બંગાળના જે ગવર્નર જનરલને જે હતા એને આપ્યા.
એટલે કે જે કેન્દ્રીયકરણ હતું એ વધારે કેન્દ્રીયકરણ થયું, બરાબર, એ જડ થયું. આ ક્લિયર થયું? આટલી વસ્તુ, જસ્ટ એક મિનિટ. ચલો, બીજી વસ્તુ કે 20 વર્ષ પતી ગયા, 1793 થયા અને 20 વર્ષ પતી ગયા પછી 1813 ચાર્ટર એક્ટ આવ્યો, કારણ કે 20 વર્ષ તો પતી ગયા હતા. હવે શું કીધું? કંપની ઉપર વધારે કોઈ પણ એકાધિકાર નથી. મેં તમને જેમ કીધું એમ, કોનો અધિકાર છે ખાલી કંપની પાસે? ચીન ઉપર અને ચાનો અધિકાર, બરાબર. બીજી વસ્તુ શું કીધી? બીજી 1800ના એટલે કે જે 19મી સેન્ચુરી હતી, 1791ની અંદર ફ્રેન્ચમાં એટલે કે ફ્રાન્સમાં રિવોલ્યુશન આવ્યું, બરાબર. એના પછી ધીમે ધીમે વેસ્ટર્નના બધા કન્ટ્રીમાં રિવોલ્યુશન આવ્યું. આપણને ખબર છે કે 18મી અને 19મી સદીમાં આપણે સમાજના સુધારકની પ્રવૃત્તિઓ ચાલે, રાજારામ મોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બરાબર, એ બધા, સ્વામી વિવેકાનંદ. તો એ જ રીતે એના પહેલાના દશકમાં, એના પહેલાના સેંકડોમાં કઈ જગ્યાએ આવ્યું હતું? વેસ્ટર્ન કન્ટ્રીમાં. 1791માં થી ફ્રાન્સમાં રિવોલ્યુશન આવ્યું, પછી આખા બધા વેસ્ટર્ન કન્ટ્રીમાં ચાલુ થયું. શું રિવોલ્યુશન આવ્યું હતું? કે પોતાનો ધર્મનો પ્રચારક કરવાનો, અથવા તો જે લોકો જે છે હેરાન થાય છે એમને સુધારવાના, એ આખી જે સમાજની પ્રવૃત્તિઓ છે, સમાજની બધી વસ્તુ છે એને સુધારો કરવાની. તો એને કારણે 1813માં શું કીધું? કે અમારા ખ્રિસ્તી સમાજ છે, અમારો જે ખ્રિસ્તી ધર્મ છે એને પણ અમે પ્રચાર કરીશું. કઈ જગ્યાએ? જે જગ્યાએ અમારું પોતાનું શાસન છે એ જગ્યાએ અમે પ્રચાર કરીશું. તો એના માટે કીધું કે 1813માં કે ખ્રિસ્તી મિશનરીને ધર્મ પ્રચાર માટેની છૂટ આપી. કેમ? કારણ કે ત્યારે ખ્રિસ્તી મિશનરીઓ, ખ્રિસ્તી ધર્મના લોકો જે હતા એ બ્રિટનમાં જે આખું શાસન ચાલતું હતું એમાં ઘણો બધો રૂલ કરતા હતા, એના પર ઘણું બધું પ્રેશર કરતા હતા. તો એના લીધે કીધું કે ભારતમાં ખ્રિસ્તીના પ્રચારકો જઈ શકે અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી શકે. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ રેનેસન્સ પીરિયડ હતો. રેનેસન્સ એટલે શું? સમાજમાં બદલાવ આવતા હતા, શિક્ષણ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો. તો ત્યારે જે ત્યાંના લોકો હતા, ત્યાંના જે ઇન્ટેલેક્ચ્યુઅલ માસ હતો, એણે કીધું કે શિક્ષણ માટે આપણે ભારતમાં કંઈ કરવું જોઈએ. કેમ કે સારું, 1 લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી. 1 લાખમાંથી કોઈ પૈસા વપરાયા નહીં. રાજારામ મોહન રાય 1818માં જઈને કીધું, ભાઈ મને 1 લાખમાંથી કંઈ પૈસા તો આપો. ત્યારે કીધું ના અમે નહીં આપીએ. ચલો, આ વસ્તુ થઈ. પછી આવ્યો 1833નો ચાર્ટર. હવે 1833નું ચાર્ટર જે છે, હું તમને કહું છું એ પ્રમાણે કેન્દ્રીયકરણ વધારે અને વધારે થતું જશે. આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે પાવર છે એ ઓછા થતા જશે, અને જે બ્રિટન છે, બ્રિટનની સરકાર છે, એની પાસે પાવર ધીમે ધીમે વધતા જશે. હવે બંગાળના ગવર્નર જનરલને એક નવું નામ આપી દેવામાં આવ્યું, ભારતના ગવર્નર જનરલ. કેમ? કારણ કે હવે તો આખા ભારતનું શાસન એના હાથમાં છે ને, એટલે ભારતના ગવર્નર જનરલ. અને લોર્ડ વિલિયમ બેન્ટિક એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે. તો એક બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ છે, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ છે, અને ભારતના પ્રથમ વાયસરોય કોણ છે, એ બધી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, આ ત્રણ પ્રશ્ન અવારનવાર પૂછાયા કરતા. બીજી વસ્તુ કે ચા અને ચાયના ઉપર કીધું ને કે તમારો એકાધિકાર છે. હવે નહીં, હવે કોઈ પણ વ્યાપાર તમે નહીં કરી શકશો, ખાલી તમારે વહીવટ કરવું હોય તો તમે કરો, બાકી નહીં. એ પણ કેટલા? 20 વર્ષ સુધી. અને બીજી વસ્તુ, એક કાયદા પંચની નિમણૂક થઈ, એના જે અધ્યક્ષ હતા એ હતા લોર્ડ મેકોલે. તો આટલી વસ્તુ થઈ અહીંયા, બરાબર. નેક્સ્ટ વસ્તુ, 20 વર્ષ પછી ફરીથી કંપનીને વહીવટી અધિકાર તો આપ્યો હતો. તો અહીંયા જોવો, તમારે કંપની પાસેથી ધીમે ધીમે અધિકાર છીનવાઈ જાય છે. 1784માં શું કીધું? કે તમે રાજકીય નહીં કરી શકો, ખાલી તમે શું કરી શકો? જે વ્યાપારી છે એ જ તમે કરી શકશો. પછી 1813માં શું કીધું? બધા ઉપર એકાધિકાર નથી, ચા અને ચાયના ઉપર જ છે. 1833માં શું કીધું? કોઈ ઉપર એકાધિકાર નહીં, તમારો વ્યાપાર પણ નહીં કરવાનો, તમારે ખાલી વહીવટ કરવાનો. 1853માં શું કીધું? વહીવટ કરો, પણ ક્યાં સુધી એ અમને નહીં ખબર. 1858માં રાહત જોતા હતા, બ્રિટનની સરકાર રાહત જોતી હતી કે કઈ ભારતમાં થાય એટલે અમે આની પાસેથી શાસન લઈ લઈએ અને અમે ત્યાં જતા રહીએ, બરાબર. એટલે 1853નો જે ચાર્ટર એક્ટ આવ્યો, તો એની અંદર આપણે 2 વસ્તુ યાદ રાખવાની છે. એક વસ્તુ યાદ રાખવાની છે કે જે ગવર્નર જનરલની પરિષદ હતી, પહેલા ગવર્નર જનરલની પરિષદ હતી, આપણે 1773માં જોઈ હતી, 4 સભ્યોની કારોબારી પરિષદ. તો એમાં શું? પોતે કાયદા પણ બનાવતા, એનો અમલ પણ પોતે કરતા, બંને વસ્તુ પોતે જ કરતા. હવે શું કરવામાં આવ્યું કે અલગથી ધારાકીય કાર્યો અને કારોબારી કાર્યોને અલગ પાડવામાં આવ્યા, કે ધારાકીય કાર્યો આ જ લોકો કરશે, કારોબારી કાર્ય ખાલી આ જ લોકો કરશે. ને ધારાકારી કાર્યો કરો એટલે કે કાયદો ઘડવો હોય તો એના માટે શું કરવું પડશે? એના માટે તમારે કાયદાકીય સંસ્થા બનાવવી પડશે. તો એના માટે વિધાન પરિષદની સ્થાપના થઈ,
જેને નાની સંસદ પણ કહેવાય, કારણ કે ઓછા લોકો હતા. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાનું કે વિધાન પરિષદની સ્થાપના પ્રથમ વખત ક્યારે થઈ? 1853ના કાયદામાં. અને સિવિલ સર્વિસમાં ભરતી માટે ખુલ્લી મૂકવામાં આવી. પરીક્ષા પદ્ધતિ છે સિવિલ સર્વિસમાં, એ તો નોર્મલી 1833માં પણ વાત થઈ હતી, પણ 1853માં ઓફિશિયલ રીતે ખુલ્લી મૂકવામાં આવી. હવે શું થાય છે? 1857ની અંદર વિપ્લવ થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની ફેલ થઈ ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ફેલ થઈ ગઈ એટલે બ્રિટનને એક ચાન્સ મળી ગયો કે આપણે શું કરીએ, આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાઢી નાખીએ ને આપણે પોતે આવી જઈએ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાઢી નાખ્યું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાઢી નાખ્યું એટલે જે બોર્ડ ઓફ કંટ્રોલ હતા, આપણે બોર્ડ ઓફ કંટ્રોલ કોના માટે હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર આધિપત્ય જમાવવા માટે દરેક વસ્તુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બોર્ડ ઓફ કંટ્રોલને સબમિટ કરાવવી પડતી હતી. ને એ જે બોર્ડ ઓફ કંટ્રોલ હતી એ કોના વ્યક્તિ હતા? એ બ્રિટિશ સરકારના વ્યક્તિ હતા. પણ હવે સરકારમાં જ બ્રિટિશ સરકાર પોતે આવી ગઈ. અહીંયા પોતે જ બ્રિટિશ સરકાર આવી ગઈ તો બોર્ડ ઓફ કંટ્રોલની કઈ જરૂર છે? ના, કોઈ જરૂર નથી. બરાબર. તેના માટે બોર્ડ ઓફ કંટ્રોલ કેન્સલ કરી દેવામાં આવ્યું. બરાબર. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ કે આખું ભારતને સાચવવા માટે ભારતના સચિવના નવા પદની નિમણૂક કરવામાં આવે, સેક્રેટરી. બરાબર, 1858માં. અને બીજી વસ્તુ કે જે ભારતના ગવર્નર જનરલ હતું એને કહી દેવામાં આવ્યું વાયસરોય. વાયસરોય કોના હેઠળ કામ કરશે? તો રાણીના હેઠળ કામ કરશે. બરાબર. અહીંયા છે બ્રિટિશ તાજના સીધા પ્રતિનિધિત્વ બન્યા. લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાયસરોય હતા. બરાબર. આટલી વસ્તુ ધ્યાને રાખવાની છે. પછી એક 1861માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આવ્યો હતો. એમાં બે વસ્તુ ખાલી યાદ રાખવાની છે કે કારોબારી પરિષદ હતી એની અંદર કેટલાક સભ્યો, કેટલાક ઇન્ડિયન પર્સનને અંદર ઇન્ક્લુડ કર્યા, જેમ કે દિનકર રાવ છે, પછી બનારસના રાજા છે, પટિયાલાના રાજા છે, એ લોકોને કારોબારી પરિષદમાં ઇન્ક્લુડ કર્યા. બીજું એક યાદ રાખવાનું છે પોર્ટફોલિયો સિસ્ટમ. અહીંયાથી ચાલુ થઈ. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું? કે નાણાંનો વિભાગ તારે સંભાળવાનો છે, પછી પશુપાલનનો વિભાગ તારે સંભાળવાનો, એમ કરીને દરેકને એક પોર્ટફોલિયો, જે હમણાં મંત્રાલય આપે છે, દેટ ઇઝ પોર્ટફોલિયો. તો અહીંયાથી ચાલુ થઈ. બરાબર. ચલો, એના પછી 1909નું ભારતીય પરિષદ અધિનિયમ, મોર્લે મિન્ટો સુધારા. મોર્લે મિન્ટો એટલે શું? આમનું નામ જ્હોન મોર્લે હતું. જ્હોન મોર્લે અને લોર્ડ મિન્ટો. આ જ્હોન મોર્લે જે હતા એ ભારતના સચિવ હતા અને મિન્ટો જે હતા એ ભારતના વાયસરોય હતા. હવે 1909માં આ અધિનિયમ કેમ આવ્યું? 19મી સદી જ્યારે ચાલુ થઈ, 1901થી, ત્યારે નરમપંથી અને ગરમપંથી એ બંને ભાગ પડી ગયા હતા. એમાં જે ગરમપંથી હતો એનું વર્ચસ્વ ધીમે ધીમે વધતું જતું હતું. જેમ કે બંગાળના ભાગલા થયા 1905માં, પછી એનું વર્ચસ્વ વધતું ગયું. પછી 1907ની અંદર એ ઓફિશિયલ રીતે છૂટા પડ્યા સુરત સેશનમાં. પછીના લીધે જે માંગણી છે એ હિંસક બનતી જતી હતી અને માંગણી વધતી જતી હતી. તો એના લીધે કે ભાઈ આ ગાજર તમે પકડો. ગાજર એટલે શું? કે આ નાનકડું એવું તમે તમારા અધિકાર લઈ લો, તો એને કહેવાય છે કેરેટ એન્ડ સ્ટીક. એટલે ભાઈ ગાજર પકડાઈને પછી પાછી સ્ટીક મારશે, તો ગાજર પકડો એમ કરીને નાનકડું એવું સુધારા લઈ આવવા માટે 1909માં મોર્લે મિન્ટો સુધારા લઈ આવી. હવે 1905માં જે બંગાળના ભાગલા થયા એનો બેઝ હતો કે હિન્દુ અને મુસ્લિમ એ લોકોને આપણે અલગ પાડી દઈએ. જેમ કે ઈસ્ટર્ન બંગાળ છે, એટલે કે પૂર્વીય બંગાળ છે, એમાં મોટાભાગના મુસ્લિમ લોકોને, અને જે પશ્ચિમી બંગાળ છે એમાં મોટાભાગના હિન્દુ લોકોને અંદર એડ કરવામાં આવે. તો એમને ખબર પડી ગઈ કે ભાઈ હિન્દુ મુસ્લિમને આપણે અલગ પાડીએ ને તો આપણે લાંબો સમય સુધી આપણે અહીંયા શાસન કરી શકશું. એના લીધે એમણે શું કર્યું કે 1906ની અંદર એમણે મુસ્લિમ જે નેતાઓ હતા એમને બોલાવ્યા ને એમના હેઠળ ધીમે ધીમે શું કર્યું? મુસ્લિમ લીગની સ્થાપના કરી 1906માં. જે મુસ્લિમ લીગની સ્થાપના હતી એમની પાછળ પણ બ્રિટિશરોનો પોતાનો હાથ છે. હવે 1909માં એણે શું કર્યું કે મુસ્લિમ લોકોને અલગથી મતદાર મંડળ આપ્યું. મતદાર મંડળ એટલે શું? કે મુસ્લિમ લોકોની આ એક સીટ છે, તો આ એક સીટ ઉપર મુસ્લિમ જે માણસ છે એ જ ઊભો રહી શકશે. મુસ્લિમ માણસ તો ઊભો રહી શકશે, એ તો વાંધો નહીં, પણ જે વોટિંગ કરશે એ પણ ખાલી મુસ્લિમ લોકો જ વોટિંગ કરશે. હિન્દુ લોકો, ખ્રિસ્તી લોકો, જૈન લોકો એ કોઈ વોટિંગ કરી શકે નહીં. મિનિંગ શું કહેવા માંગે છે કે એક જ ધર્મના લોકો, એક જ ધર્મના માણસને એના ઉપર બેસાડવા માટે વોટિંગ કરશે. તો અલગ મતદાર મંડળ બનાવવામાં આવ્યું. એના કારણે શું? સંપ્રદાય અલગ પડ્યો કે ભાઈ આ જો હવે હિન્દુ, આ મુસ્લિમ, એ રીતે બધાના મગજમાં ઠસાવવામાં આવ્યું. બરાબર.
તે કોણે કર્યું? આ વિચાર પાછળ કોણ હતા? લોર્ડ મિન્ટો હતા. તો સાંપ્રદાયિકનો ભારતનો સાંપ્રદાયિકનો પાયો કોણે નાખ્યો? લોર્ડ મિન્ટોએ નાખ્યો. બરાબર. સૌ પ્રથમ મુસ્લિમ લીગો માટે અલગ સાંપ્રદાયિક મતદાન મંડળની વ્યવસ્થા થઈ. સાંપ્રદાયિક મતદાનના પિતા કોને કહેવાય છે? ક્યાં ગયા? લોર્ડ મિન્ટો. અને યસ, અને બીજી વસ્તુ, સોરી અહીંયા છે ને, અહીંયા ધારાકીય આવે, અહીંયા કારોબારી ના આવે, અહીંયા ધારાકીય આવે, જે દિનકર રાવની વાત કરું છું તે. અને 1909માં સૌથી પ્રથમ વખત ભારતીય લોકોને કારોબારી પરિષદમાં સ્થાન મળ્યું, અને પ્રથમ જે સદસ્ય હતા એ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા. આનું નામ યાદ રાખવાનું છે, એસપી સિન્હા. આ નામ યાદ રાખવાનું. બરાબર. ચલો, આ વસ્તુ થઈ ગઈ. હવે 1919 સમય આવ્યો. 1919માં શું કામ? તો 1919 પહેલા પણ ઘણી બધી માંગણીઓ થઈ હતી. બરાબર. 1970માં પણ કીધું હતું કે ભાઈ અમે આવો એક કાયદો લઈ આવશું. તો એના લીધે અહીંયા 1919માં અમે કાયદો લઈ આવ્યા. મોન્ટેગ્યુ કોણ? ભારતના સચિવ. ચેમ્સફોર્ડ કોણ? ભારતના વાયસરોય. બરાબર. હવે 1919માં શું થયું? જેમ જેમ માંગણીઓ વધતી ગઈ કે ભાઈ અમને અધિકાર આપો, અમને અહીંયા કારોબારીમાં સ્થાન આપો, અમને કાયદા ઘડવા માટે સ્થાન આપો. કારણ કે ભારતના લોકો કે ભાઈ અમને શું કામ વાંધો છે. 1885માં કોંગ્રેસ બની, એના પછી ઘણી બધી માંગણીઓ વધતી ગઈ, પ્રેશર નાખવા લાગ્યા. તો પ્રેશરના લીધે શું કીધું કે હા ચલો વાંધો નહીં, તમને થોડોક અમે તમને પાવર આપી દઈએ. એવી રીતે 1919 આવતા શું કીધું કે અમે તમને કેટલાક વિષયો પ્રાંતીય વિભાગમાં, પ્રાંતીય વિષયો, પ્રાંતીય એટલે શું? આખો જે બ્રિટિશ ભારત હતું એના અલગ અલગ પ્રાંત હતા. બંગાળ એક પ્રાંત છે, મદ્રાસ એક પ્રાંત છે, બોમ્બે એક પ્રાંત છે. બરાબર. તો એક પેપ્સુ પ્રાંત હતો. તે બધા પ્રાંત છે. તો પ્રાંતની અંદરમાં વેચાયેલું એક કેન્દ્રના વિષયો છે અને એક પ્રાંતીય. પ્રાંતીય વિષયમાં અમે બે વિષય પાડશું, એક હસ્તાંતરિત અને એક આરક્ષિત. આરક્ષિત વિષયો જે હશે એના ઉપર ખાલી જે ત્યાંનો ગવર્નર હશે અથવા તો જે વાયસરોય હશે સેન્ટ્રલમાં, એ જ એના પર નિયમો બનાવી શકશે, એના પર કોઈ વસ્તુ થશે નહીં. જ્યારે હસ્તાંતરિત સબ્જેક્ટ એટલે શું? કે આ સબ્જેક્ટ ઉપર તમે ચર્ચા વિચારણા કરી શકો, તમે અમને સજેસ્ટ કરી શકો, એ બધી વસ્તુ હસ્તાંતરિત સબ્જેક્ટ, કે આ સબ્જેક્ટ ઉપર તમે કરી શકશો. પણ એ સબ્જેક્ટ કેવા હતા? એ સબ્જેક્ટ બહુ નાના હતા કે જે આપણા માટે મહત્વના નહોતા. તો આ રીતે એમને એક અધિકાર આપ્યો નાનો એવો. બરાબર. બીજી વસ્તુ કેન્દ્રની અંદર દ્વિગૃહી ધારાસભાની રચના કરવામાં આવી. દ્વિગૃહ એટલે શું? જેમ હમણાં છે રાજ્યસભા અને લોકસભા, એ ઉપલા ગૃહને શું કીધું? રાજ્ય પરિષદ, અને નીચલા ગૃહને કેન્દ્રીય વિધાનસભા. બરાબર. ને 1919માં પ્રથમ વખત જે મતદાન છે, મતદાનનો અધિકાર લોકોને આપવામાં આવ્યો. પણ કઈ રીતે મતદાનનો અધિકાર બધાને મળ્યો હતો? ના. તો મોટા લોકો, શિક્ષકો છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એટલે કે જે મોટા ઉદ્યોગોના લોકો હોય, એમને ખાલી શું આપવામાં આવ્યું? એમને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો. બીજી વસ્તુ કે 1909માં હિન્દુ અને મુસ્લિમને અલગ મતદાન મંડળ આપ્યું. એનાથી એમને બહુ ફાયદો થયો કે ભાઈ અમે ફૂટ પડાવી અને પછી અમે આગળ વધ્યા. એનાથી અમને ફાયદો ઘણો બધો થયો. તો 1919માં શું કીધું કે અમે હજી પણ ભાગ પાડીશું. તો એને લીધે શું? ખ્રિસ્તીને અલગ મતદાન મંડળ આપી દીધું. બરાબર. શીખોને અલગ મતદાન મંડળ આપી દીધું. એંગ્લો ઇન્ડિયનને અલગ મતદાન મંડળ આપી દીધું. બધાને અલગ મતદાન મંડળ આપી દીધું કે આ તમારા મતદાન મંડળ. તેના લીધે શું? બધાના વિચારમાં એકબીજા પ્રત્યે નફરત ઊભી થઈ. તો અંદર લડાઈ થઈ. એના લીધે બ્રિટિશ સરકાર સામે લડવા માટે કોઈ ઊભું ના થાય. બરાબર. જે રીતે આજની સરકાર પણ કરે, અંદર લડાવી દો. પહેલેથી કોઈ પણ સરકાર હોય, એવું નહીં કે આજની સરકાર, કોઈ પણ સરકાર હોય, તમે ગમે તે ઇતિહાસના પેજ ઉઠાઈને જોઈ લો, જ્યારે સરકારને એવું લાગે કે અમારી સરકાર જોખમમાં છે, અમારા ઉપર લોકો બહુ આંગળી ચીંધે છે, ત્યારે અંદર લડાવી દે, એટલે એ મુદ્દો ખસકી જાય. બરાબર. ચલો, નેક્સ્ટ છે 1935નો અધિનિયમ. હવે આના પછી છે ને, આના પછી એવું પણ કીધું કે 10 વર્ષ પછી અમે આ કાયદાનું પાછું એનાલિસિસ કરીશું. એના માટે સાયમન કમિશન એનાલિસિસ કરવા માટે આવ્યું હતું. પછી જે થયું તે હિસ્ટ્રીમાં આપણે જોશું, એટલે કે જે ભારતનો ઇતિહાસ આવશે એમાં જોશું. 1935 શું કામ બનાવવામાં આવ્યો? કારણ કે 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ હતી. 3 રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના પછી કીધું હતું કે અમે આવો કંઈ અધિનિયમ બનાવશું. બરાબર. તો એના માટે આ અધિનિયમ બનાવ્યો. એમાં કઈ વસ્તુ કીધી છે? તો એક વસ્તુ કે ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવાની જોગવાઈ હતી, પણ કોઈ દિવસ બન્યું નહીં. ઓલ ઇન્ડિયા ફેડરેશન એટલે કે શું? અખિલ ભારતીય સંઘ. અખિલ ભારતીય સંઘ જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએ શું છે તમારું? યુએસએ તમારું વન ટાઈપ ઓફ ઓલ ઇન્ડિયા ફેડરેશનનો જેવો
આખી વિચારધારા હતી એ યુએસ ઉપરથી હતી કે બધા જે નાના નાના પ્રાંત છે એ ભેગા મળીને ઇન્ડિયા બનાવશે, એ ભેગા મળીને ભારત બનાવશે. જ્યારે ભારત એકચ્યુઅલીમાં જ્યારે બન્યું ત્યારે શું થયું, આખું ભારત બન્યું અને પછી એના નીચેના અલગ અલગ ભાગો પડ્યા. બધા ભાગો ભેગા મળીને નથી થયા. યુએસએમાં શું થયું છે, બધા ભાગો ભેગા મળીને આખું યુએસએ બન્યું છે. બરાબર, એટલે કહેવાય છે યુનાઇટેડ સ્ટેટ. યુનાઇટેડ સ્ટેટ બધા ભેગા મળ્યા છે. ચલો, બીજી વસ્તુ કે પ્રાંતમાં જે દ્વિશાસન પદ્ધતિ હતી, હસ્તાંતરિત અને આરક્ષિત, એ નાબૂદ કરી નાખી. હવે કઈ જગ્યાએ લગાવવામાં આવી? આ નાબૂદ થઈ ગઈ પ્રાંતમાંથી. હવે એ સેમ ટુ સેમ સિસ્ટમ કઈ જગ્યાએ લગાવવામાં આવી? કેન્દ્રની અંદર. તો કેન્દ્રની અંદર આ સિસ્ટમ થઈ, પ્લસ કેન્દ્રને રાજ્યના જે વિષય હતા એને વહેંચવામાં આવ્યા. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, જે હમણાં છે એવું જ. કેન્દ્ર યાદીમાં કેન્દ્ર નિયમ બનાવશે, રાજ્ય યાદીમાં રાજ્ય, અને સમવર્તી યાદીમાં બંને. પણ કેન્દ્રનો નિયમ એટલે કે ત્યારે વાયસરોયનો જે નિયમ હશે એના કરતાં ચડિયાતો હશે. બરાબર, આ બંને મુદ્દા અલગ છે, આમાં કન્ફ્યુઝ ન થતા. કેન્દ્રની અંદર દ્વિશાસન પદ્ધતિ લાગુ કરવી એટલે શું વસ્તુ થઈ? એટલે એની વસ્તુ એવી થઈ કે અહીંયા જે કેન્દ્રના જે સબ્જેક્ટ છે, આ કેન્દ્રના પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, એને બે ભાગ પાડશે. એક ભાગ હસ્તાંતરિત અને એક ભાગ આરક્ષિત, એ રીતનું. બરાબર, આ પર્ટિક્યુલર ભાગનો મુદ્દો આ છે. બરાબર, ચલો. બીજું, આરબીઆઈની રચના થઈ. બરાબર, અને એક ફેડરલ કોર્ટ બની 1937માં. ને લાસ્ટમાં જે 1947નો ભારતીય સ્વતંત્ર અધિનિયમ, એમાં શું થયું? માઉન્ટ બેટન યોજના લાસ્ટમાં આવી હતી 1946માં. અને પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી કરવાનું કીધું કે અમે તમને સ્વતંત્ર કરી દેશું. બે ભાગલા પાડીને સ્વતંત્ર ભારત અને પાકિસ્તાન. વાયસરોયનું જે પદ હતું સમાપ્ત થયું અને દેશોની બંધારણ સભાઓએ પોતાના દેશ માટે બંધારણ ઘડવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી. તો અહીંયાથી બંધારણ સભાની પ્રક્રિયા શરૂ થઈ. જસ્ટ એક જ મિનિટ. બરાબર, ચલો. હવે આવે છે બંધારણ સભા. આ બંધારણ સભામાં શું છે, બહુ બધા ફેક્ટ છે, એટલે હું તમને કહેતો જઈશ. જ્યારે જ્યારે ફેક્ટ હશે ને ત્યારે હું તમને કહેતો જઈશ. બરાબર, તો સૌથી પહેલા તો આપણને નોર્મલી પૂછાય છે કે બંધારણ સભાનો સૌથી પહેલો વિચાર કોને આવ્યો હતો ને એવું બધું હશું. તો એના પ્રણેતા કોણ છે? એમએન રોય. એમએન રોય જે છે એમને બંધારણ સભાનો પહેલી વખત વિચાર રજૂ કર્યો. પછી 1935માં કોંગ્રેસે સત્તાવાર રીતે જાહેરાત કરી કે ભારત બંધારણ ઘડવા માટે સક્ષમ છે અને બંધારણ સભા અમારે બનાવવી પડશે. બરાબર, તો 1935માં. 1938માં જવાહરલાલ નહેરુએ શું કીધું? બહારથી કોઈ માણસ અમારું બંધારણ બનાવશે નહીં. સાયમન કમિશને એવું કીધું હતું કે અમે બંધારણ બનાવશું, અમે ભારતનું આ કરશું, અમે પેલું કરશું. અમારું બંધારણ બહારનો કોઈ પણ એક વ્યક્તિ બનાવશે નહીં. અમારું બંધારણ કેવી રીતે બનશે? તો જે દેશના લોકો છે એ દેશના લોકો વડે ચૂંટણી થશે ને ચૂંટણીથી જે ચૂંટાયેલા લોકો છે એ એક જગ્યાએ બેસશે અને બંધારણ સભા બનશે અને એના દ્વારા બંધારણ બનશે. બહારનો કોઈ પણ સદસ્ય બંધારણ બનાવશે નહીં. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ આ જાહેરાત કરી. પછી 1940માં બ્રિટનના સરકારને ખબર પડી ગઈ કે ભારત ધીમે ધીમે હાથમાંથી જાય છે, તો એણે શું કીધું? ઓગસ્ટ ઓફર આપી. પછી તો ઘણી બધી વસ્તુ થઈ. ઓગસ્ટ ઓફર આપી. ઓગસ્ટ ઓફરમાં એવું કીધું કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપીએ. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? જે એક્સટર્નલ પાવર છે, એટલે કે બહારના જે બાહ્ય પ્રદેશો સાથે કેવી રીતે સંબંધ રાખવા, એ બધો પાવર ખાલી અમારા હાથમાં, બાકી બધું તમારા હાથમાં. ભારતે કીધું ના ભાઈ, અમને ડોમિનિયન સ્ટેટસ નથી જોતું. બરાબર, એના પછી ક્રિપ્સ મિશન આવ્યું. બરાબર, એના પછી વેવેલ યોજના આવી. એના પછી કેબિનેટ મિશન આવ્યું. છેલ્લે કેબિનેટ મિશનથી બધી વસ્તુ સોલ્વ થઈ. એના સિવાય કોઈ મિશનથી થઈ નહીં. છેલ્લે 1946માં કેબિનેટ મિશન આવ્યું. અને કેબિનેટ મિશન આવ્યું એને 3 સભ્યો હતા: પેથિક લોરેન્સ, ક્રિપ્સ અને એલેક્ઝાન્ડર. આ ક્રિપ્સ કોણ છે? જે ક્રિપ્સ મિશનમાં જે અધ્યક્ષ હતો એ જ માણસ અહીંયા છે. બરાબર, તો 1946માં છેલ્લે કીધું કે ભાઈ આ રીતે બંધારણ સભાની રચના થશે. હવે કઈ રીતે થશે? તો બંધારણ સભામાં ટોટલ 389, આ બધું કેબિનેટ મિશને કીધું હતું, 389 સભ્યો હશે. 389 સભ્યો કોણ કોણ? તો 389 સભ્યોમાંથી 296 જે સભ્યો છે એ પ્રાંતના હશે. પ્રાંતના. બરાબર, અને બીજા 93 સભ્યો વધ્યા, કારણ કે 4 ને 89 93. તો 93 કોણ હતા? રજવાડા જે છે, ઘણા બધા રજવાડા હતા.
તો રજવાડાના 93 હશે. હવે રજવાડાના જે 93 છે 93 સભ્ય, એને તો કંઈ ચૂંટણી કરવાની નથી, કારણ કે ત્યાં રાજા જેમ કહેશે એમ જ થશે. એટલે રાજા શું કરશે, એક માણસને નિમણૂક કરશે, કાં તો રાજા પોતે આવશે એટલે નિમણૂક કરશે અને ત્યાં એક સભ્યને મોકલશે, જેટલા પણ સભ્ય કીધા હોય એટલા સભ્યને મોકલશે. તો આ 93 સભ્ય કેવા હતા, નિમણૂક થયેલા. નિમણૂક કોણ કરશે, જે તે પ્રદેશનો રાજા. બરાબર. બીજા જે 296 હતા, 296માંથી 292 એ બ્રિટિશ શાસન હેઠળના હતા, જેમાં અલગ અલગ ગવર્નર પ્રાંત હતા. અને બીજી 4 બેઠક હતી, એને કહેવાય છે કમિશનર પ્રાંત. આ શું છે, આ તમારે ડિટેલમાં કંઈ જવાની જરૂર નથી, એવું કંઈ પૂછવાનું નથી, ખાલી યાદ રાખો 4 સીટ કમિશનર પ્રાંત, 292 સીટ તમારા બ્રિટિશ પ્રાંત. હવે આ જે 296 હતા એને કઈ રીતે, એમાંથી કઈ રીતે આવશે, તો જે પ્રાંતમાં ધારકીય અંગ બન્યું છે એમાં ફરીથી ચૂંટણી થશે. એટલે કઈ રીતે ચૂંટણી થશે, પરોક્ષ રીતે ચૂંટણી થશે. બધા લોકો ભાગ નહીં લેશે, જે ઓલરેડી જે બની છે એમાંથી, જે વિધાનસભા બની છે એમાંથી જ લોકો ચૂંટણી કરશે, એના જ લોકોને. હવે એમાંથી કદાચ એક માણસ કીધો તો એક માણસને ચૂંટશે, 5 માણસ કીધા તો 5 માણસને ચૂંટશે. બરાબર. તો એમાંથી જ ચૂંટણી કરશે પરોક્ષ રીતે. હવે એક માણસ કીધો કે 5 માણસ કીધો, એ કઈ રીતે નક્કી થશે, તે વસ્તીના આધારે નક્કી થશે કે કેટલી વસ્તી છે. વધારે વસ્તી હશે તો વધારે લોકો આવશે, જે રીતે હમણાં છે ઉત્તર પ્રદેશની વધારે વસ્તી છે તેના વધારે લોકો છે, સિક્કિમની ઓછી વસ્તી છે એને એક જ માણસ આવે છે. બરાબર. ચલો ડન આ વસ્તુ. હવે બીજી વસ્તુ કે આ જે આખી ચૂંટણી થાય છે તો એની મેથડ કઈ હશે, તો મેથડ હમણાં જે વપરાય છે રાષ્ટ્રપતિ માટે, ઉપરાષ્ટ્રપતિ માટે સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત, આ બંને સિસ્ટમ આપણે જ્યારે રાષ્ટ્રપતિ જોશું ત્યારે ડિટેલમાં સમજીશું. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સક્રમણીય મત, આ ક્લિયર થયું. બરાબર. 93 પ્રતિનિધિ નામાંકન દ્વારા એ મેં તમને કહી દીધું. બરાબર. બીજી વસ્તુ, ચૂંટણીના પરિણામ જુલાઈ-ઓગસ્ટ 1946માં આવ્યા ને એમાં જે કોંગ્રેસ હતું એને સૌથી વધારે સીટ મળી, 208 બેઠક મળી, અને જે મુસ્લિમ લીગ હતી એને ખાલી 15 બેઠક મળી. આખી બંધારણ સભામાં મહિલા સભ્યો કેટલા હતા, 15 મહિલા સભ્યો હતા. સરોજની નાયડુ, હંસા મહેતા, દુર્ગાબાઈ દેશમુખ, રાજકુમારી અમૃતકૌર, વિજયાલક્ષ્મી પંડિત. ખાલી એટલું યાદ રાખવાનું કેટલા હતા, 15 મહિલા સભ્યો હતા. હવે આમાં જે ડેટ ને એવું બધું જે આવે ને એ તમારે યાદ રાખવાનું, ડેટ અને નામ. તો પ્રથમ બેઠક ક્યારે થઈ હતી, પ્રથમ બેઠક થઈ હતી 9 ડિસેમ્બર. 9 ડિસેમ્બરે થઈ ને પ્રથમ બેઠક, ત્યારે ટોટલ જે સભ્યો હતા એમાંથી ખાલી 211 સભ્યો અંદર હાજર હતા. કેમ? કારણ કે મુસ્લિમ લીગે એની બહિષ્કાર કર્યો કે ભાઈ અમે અહીંયા નહીં આવ્યા, અમને અલગથી પાકિસ્તાન નથી મળતું, અમે નહીં આવી, નારાજ થઈ ગયા હતા. અમારે બંધારણ સભા નથી બનાવી, અમારે બંધારણ નથી બનાવવું. બરાબર. બાકી બધાએ કીધું વાંધો નહીં, તમે તમારી રીતે કરો, અમે તો અમારી રીતે બંધારણ બનાવવાનું ચાલુ કર્યું. 211 સભ્ય મળ્યા, પ્રથમ બેઠક બની 9 ડિસેમ્બરે. આ 9 ડિસેમ્બરે એવું નક્કી થયું કે ભાઈ 9 ડિસેમ્બરે જે બેઠક જે ભરાય છે તો એનું અધ્યક્ષતા કોણ કરશે, કોઈ અધ્યક્ષતા તો કરવી પડશે. તો ત્યારે તો કોઈ અધ્યક્ષ કોઈ ચૂંટેલો હતો નહીં. એના લીધે ફ્રાન્સમાં એક સિસ્ટમ ચાલે છે. ફ્રાન્સમાં શું સિસ્ટમ ચાલે કે જે સૌથી વડીલ હશે ને એ અધ્યક્ષ બનશે. સેમ વસ્તુ અહીંયા આપણે ન્યાયાલયમાં પણ ચાલે છે. જે સૌથી વડીલ હશે ને એ તમારો CJI બનશે. બરાબર. તો ફ્રાન્સની જે સિસ્ટમ હતી એને લાગુ કરી અને એવું કીધું કે જે અધ્યક્ષ છે, કામ ચલાવ અધ્યક્ષ બનશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બરાબર. કેમ કે સચ્ચિદાનંદ સિન્હા ખુશ થઈ ગયા કે વાંધો નહીં, હું અધ્યક્ષ બની ગયું. 9 ડિસેમ્બરે બેઠક ભરાઈ, 10 ડિસેમ્બરે ભરાઈ. બરાબર. 2 દિવસ બેઠક ભરાઈ, એટલામાં પછી પાછા અધ્યક્ષ બદલાઈ ગયા, કારણ કે અધ્યક્ષની ચૂંટણી થઈ ગઈ અંદર કે અમારામાંથી હવે અધ્યક્ષ કોણ બનશે, બધા ચૂંટો. તો ચૂંટીને કોણે કીધું, 11 ડિસેમ્બરે નક્કી કરી દીધું જે જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના અધ્યક્ષ બનશે. અને ઉપાધ્યક્ષ કોણ, તો 2 વ્યક્તિને ઉપાધ્યક્ષ બનાવ્યા, HC મુખર્જી અને VT કૃષ્ણમાચારી. આ 2 નામ નોર્મલી કોઈને ખબર નથી હોતા એટલે યાદ રાખવાના છે. બંધારણીય સલાહકાર નોર્મલી બધાને ખબર હોય છે, BN રાવ, બેનેગલ નરસિંહ રાવ. પછી 2 દિવસ પછી ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. કોણે રજૂ કર્યો, જવાહરલાલ નહેરુએ, કે આપણો બંધારણ બનાવવાનો ઉદ્દેશ્ય, એનો બેઝ આ હોવો જોઈએ. બાકી આપણે ગમે એટલી વાત કરશું કોઈ દિવસ બંધારણ નહીં બને. એના લીધે આ બેઝ પકડીને ચાલો. એ બેઝ પકડીને ચાલશો તો આપણે બંધારણ ઝડપથી બનાવી શકશું. તો એના લીધે 13 ડિસેમ્બરે 2 દિવસ પછી એવું કીધું
કે આપણે આ રીતે આના બેઝ ઉપર આપણે આખું બંધારણ બનાવવાનું છે. એને કહેવાય છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ અથવા તો ઉદ્દેશ્ય ઠરાવ. બરાબર. સવા એક મહિના પછી લગભગ સવા એક મહિના પછી એ ઉદ્દેશ્ય ઠરાવને બધાના મત સાથે સ્વીકારવામાં આવ્યું કે આ વસ્તુ આપણે કરીશું. અને એ ઉદ્દેશ્ય ઠરાવ પછી શું બન્યું? આમુખ બન્યું. કદાચ તમને ખબર હોય કે આમુખ આખું બંધારણ બની ગયું ને પછી છેલ્લે આમુખને એડ કરવામાં આવ્યું હતું. બરાબર. ચાલો, હવે બંધારણ સભા તો બની ગઈ, પણ ત્યારે કદાચ કોઈ કાયદો બનાવવો હોય તો કાયદો કેવી રીતે બનાવી શકે? આખા ભારતમાં ત્યારે ભારત તો આઝાદ થઈ ગયું હતું, તો ભારતમાં કાયદો તો બનાવવો પડશે ને લોકોને સાચવવા માટે. તો એના માટે જ આ બંધારણ સભા જે હતી એને જ કામચલાઉ સંસદ બનાવી દેવામાં આવી. કામચલાઉ સંસદ એને બનાવી દેવામાં આવી. હવે જ્યારે બંધારણ સભા બેસે છે એ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષતા કરે છે. બરાબર. પણ સંસદ બને ત્યારે આખી બોડી આખી બદલાઈ જાય. માણસો એ જ છે પણ કામ આખું બદલાઈ જાય છે. જેમ કે જજ એક જ હોય અને જજ કદાચ બે અલગ અલગ કાયદાઓ, બે અલગ અલગ પ્રકારના ગુના છે, તો એ બે અલગ અલગ પ્રકારના ગુના પર પોતાનો જજમેન્ટ આપે ત્યારે પોતાનું કામ બદલાય છે. તો એ રીતે અહીંયા અલગ અલગ બોડી છે. એક કાયદાકીય છે, એટલે કે સોરી, એક બંધારણ સભા છે અને એક પોતે કાયદો બનાવશે કાયદાકીય સંસદ છે. તો જ્યારે બંધારણનું કરશે ત્યારે પોતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બેસે. જ્યારે સંસદ બનશે ત્યારે કોણ અધ્યક્ષતા કરશે? તો જીવી માવલંકર એ અધ્યક્ષતા કરશે. એના લીધે કામચલાઉ સંસદના પ્રથમ અધ્યક્ષ કોણ ગણાય છે? જીવી માવલંકર ગણાય છે. બરાબર. આ વસ્તુ થઈ. 1947 15મી ઓગસ્ટ આવી, ભાગલા પડી ગયા. 389 સીટ હતી, પણ 389માં તો ઘણા બધા મુસ્લિમ લીગના પણ હતા. એ લોકો તો જતા રહ્યા પાકિસ્તાન. હવે શું થયું? તો એ સીટ ઘટીને કેટલી થઈ ગઈ? 299 થઈ ગઈ. કારણ કે ઘણા બધા જે રજવાડા હતા એ ભારતમાં જોડાઈ ગયા, તો એ રજવાડાની સીટ પણ જતી રહી. પાકિસ્તાનમાં જતા રહ્યા જે મુસ્લિમ લીગ, એની સીટ પણ જતી રહી. પ્રાંત ઘણા બધા જે પાકિસ્તાનમાં હતા એ જતા રહ્યા, તો એ બધી સીટ જતી રહી. તો 389ની સીટ થઈ ગઈ 299. બરાબર. જે 296 સીટ જે પ્રાંતની હતી એ ઘટીને થઈ ગઈ 229, અને 93 જે રાજા પાસે હતી એ ઘટીને થઈ ગઈ 70. બરાબર. હવે બેઝિક વસ્તુ જે છે, આ તમારે કેટલાક ફેક્ટ યાદ રાખવાના છે. કોમનવેલ્થમાં આપણે ક્યારે જોડાયા? મે 1949માં. કોમનવેલ્થ એટલે રાષ્ટ્રમંડળ કહેવાય છે એને. 1947 22 જુલાઈએ રાષ્ટ્રધ્વજને આપણે અપનાવ્યો. 14 સપ્ટેમ્બર 1949ને હિન્દીને આપણે ઓફિશિયલ લેંગ્વેજ, નેશનલ લેંગ્વેજ નહીં, ઓફિશિયલ લેંગ્વેજ તરીકે આપણે અપનાવી. એના લીધે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. 24 જાન્યુઆરીએ 3 કામ થયા. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ભારતના રાષ્ટ્રપતિ, ત્રણ વસ્તુ 24 જાન્યુઆરી 1950ના દિવસે થયું. બરાબર. બીજા ફેક્ટ કયા કયા રાખવાનું છે? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. નવો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે ને એને કદાચ આ ફેક્ટ યાદ લે ને એટલે ખુશ થઈ જાય કે મને આખું બંધારણ યાદ રહી ગયું. કોઈને પૂછે ને કે ભાઈ બંધારણ બનવાનો કેટલો સમય ગયો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. ખબર છે ભાઈ. બરાબર. ચલો, ટોટલ કેટલા સત્રો? 11 સત્રો. 64 લાખનો ખર્ચો થયો હતો. બંધારણ પર હસ્તાક્ષર કયા દિવસે થયા હતા? તમને કદાચ ખબર હશે કે આપણે કહીએ કે 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું, પણ ત્યારે હસ્તાક્ષર નહોતા કર્યા, ત્યારે ખાલી અપનાવી દીધો હતો. બરાબર. પણ 24 જાન્યુઆરી 1950ના દિવસે હસ્તાક્ષર કર્યા 284 લોકોએ. પ્રતિક અથવા મહોર કર્યું હતું, હાથી હતું. મુખ્ય સુલેખનકાર કોણે લખ્યું હતું? તો પ્રેમ બિહારી નારાયણ. હિન્દીમાં કોણે લખ્યું હતું? તો વસંત કૃષ્ણ વૈદ. સુશોભન એટલે આજુબાજુ સુશોભન કોણે કર્યું હતું? તો શાંતિનિકેતનના કલાકારો છે, એક છે નંદલાલ બોઝ અને એક રામ મનોહર સિન્હા. 26 જાન્યુઆરી 1950ના દિવસે 26 જાન્યુઆરી 1950 થી 51-52 સુધી ખાલી કામચલાઉ જે બંધારણ સભા હતી એ જ સંસદ બની. પછી 1951-52માં સામાન્ય ચૂંટણી થઈ. બરાબર. ચલો, બંધારણની ટીકા. તો બંધારણની ટીકા 2-3 કરવામાં આવે છે. એક બહુ લાંબુ છે, કોમ્પ્લેક્સ બહુ છે. ઓનલી કોંગ્રેસ, ખાલી કોંગ્રેસના લોકો જ બનાવ્યું છે. બરાબર. પછી ખાલી વકીલ લોકોએ બનાવ્યું છે, કારણ કે મોટાભાગના લોકો બધા વકીલ હતા. આ બધા ટીકા છે. બરાબર. પણ ખાલી આપણે જોવાની ટીકા કઈ કઈ છે એનું, જે કદાચ તમને મેન્સમાં જવાબ લખવાનો હોય તો આ બધી વસ્તુ તમારે જવાબમાં લખવાની કે ટીકા છે પણ બરાબર છે, પણ એ વસ્તુ ખોટી છે, તો તમારે ખોટી સાબિત કરવાની. ચલો, નેક્સ્ટ છે બંધારણ સભાની સમિતિ. આ બધા ફેક્ટ જ છે, આ તમારે જ કરવાના છે. હું તમને ખાલી કહી દઉં છું. હવે બંધારણ સભામાં સમિતિ કેમ બનાવવામાં આવે? તો અલગ અલગ કામ હોય. જેમ કે માનો કે મારે કોઈ બહુ મોટો પ્રસંગ કરવાનો છે, મારી ઘરે બહુ મોટો પ્રસંગ કરવાનો છે, તો બહુ મોટો પ્રસંગ કરવાનો ત્યારે હું શું કરીશ? મારા બધા કામ હું અલગ અલગ લોકોને સોંપી દઈશ.
કે તારે ખાવાનું ધ્યાન રાખવાનું છે, તારે આ ધ્યાન રાખવાનું છે, તારે મંડપનું ધ્યાન રાખવાનું છે. તો એના લીધે શું થશે, વસ્તુ બહુ ઇઝી થઈ જશે. તો એને કહેવાય સમિતિ. બરાબર, કે મોટું કામ હોય એ કામને ભાગમાં વેચીને અલગ અલગ સમિતિને વેચી દો. તો આ રીતે કર્યું હતું ને એમાં ટોટલ મુખ્ય સમિતિ અને ગૌણ સમિતિ એવી રીતે 2 પ્રકારની સમિતિ બનાવવામાં આવી હતી. ટોટલ 8 મુખ્ય સમિતિ હતી, જેમાં સંઘ શક્તિ સમિતિ, આમાં તમારા અધ્યક્ષના નામ ખાલી યાદ રાખવાના. મેઇન સમિતિ છે એના અધ્યક્ષના નામ યાદ રાખવાના. જે ગૌણ સમિતિ છે એમાં આપ્યા છે પણ નહીં રાખશો તો ચાલશે. સંઘીય બંધારણ સમિતિ, પ્રાંતીય બંધારણ સમિતિ, પ્રારૂપ મુસદ્દા સમિતિ, સૌથી ઇમ્પોર્ટન્ટ સમિતિ જે છે એ મુસદ્દા સમિતિ છે. મૂળભૂત અધિકારો લઘુમતી આદિજાતિ બાકાત વિસ્તારો માટેની સલાહકાર સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર, એના સિવાય ઉપસમિતિ જે હતી મૂળભૂત અધિકારો ઉપસમિતિ જેબી કૃપલાની, લઘુમતી ઉપસમિતિ એચસી મુખર્જી, ઉત્તર પૂર્વ સીમાંત આદિજાતિ વિસ્તારો માટેની સમિતિ હતી આખી ઉપસમિતિ ગોપીનાથ બારડોલોઈ, આસામ સિવાયના વિસ્તારોમાં એવી ઠક્કર, પ્રક્રિયા નિયમ સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આ જોઈ લેજો. રાજ્યો સાથે વાટાઘાટો માટેની સમિતિ જવાહરલાલ નહેરુ. નોર્મલી આપણને લાગે કે રાજ્યો માટે વાટાઘાટો એટલે કદાચ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે, નથી, જવાહરલાલ નહેરુ છે. સંચાલન સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ છે ડ્રાફ્ટિંગ કમિટી, સૌથી ઇમ્પોર્ટન્ટ જે કમિટી છે ડ્રાફ્ટિંગ એટલે કે પ્રારૂપ સમિતિ અથવા મુસદ્દા સમિતિ. તો મુસદ્દા સમિતિની અંદર કુલ 7 સભ્યો હતા અધ્યક્ષની સાથે. BR આંબેડકર અધ્યક્ષ હતા, એના સિવાય ગોપાલસ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, N માધવરાવ, TT કૃષ્ણચારી. બરાબર, સૌથી પહેલાં BL મિત્તર હતા, એનું સ્થાન N માધવરાવે લીધું હતું. એ બધું કંઈ જાણવાની જરૂર છે નહીં. એનું કાર્ય શું હતું, આખો મુસદ્દો ઘડવાનો. સૌથી પહેલાં ફેબ્રુઆરી 1948માં મુસદ્દો પ્રસારિત કર્યો. કીધું કે આ બધી વસ્તુ બરાબર છે કે નહીં જુઓ. તો બંધારણ સભાએ ઘણા બધા સજેશન આપ્યા. તેણે કીધું સારું 8 મહિના પછી અમે ફરીથી આવી. તો 8 મહિના પછી ફરીથી આવી. બરાબર, એ રીતનું ઓક્ટોબર 1948માં બીજો મુસદ્દો તૈયાર કરીને પ્રેઝન્ટ કર્યો. એને લીધે ભારતીય બંધારણના પિતા અથવા ભારતીય બંધારણના મૂળ મુખ્ય શિલ્પી કોને કહેવાય છે, BR આંબેડકરને કહેવાય છે. ગૌણ સમિતિ નાણાં અને કર્મચારી સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓળખપત્ર સમિતિ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ગૃહ સમિતિ પટ્ટાભી સીતારામૈયા, કૃષ્ણ સંચાલન સમિતિ કનૈયાલાલ મુનશી, રાષ્ટ્રધ્વજ અંગે તદર્થ સમિતિ રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સભાના કાર્યો માટેની સમિતિ GV માવલંકર, સર્વોચ્ચ ન્યાયાલય માટેની સમિતિ S વરદાચારી. બરાબર, ચલો હવે બંધારણનો સ્વીકાર અને અમલ. તો 26 નવેમ્બરે એનો સ્વીકાર કરવામાં આવ્યો 3 વાંચન પછી. 284 સભ્યો જે હતા એમણે હસ્તાક્ષર કર્યા. બરાબર, 26 નવેમ્બરને એટલે બંધારણ દિવસ અથવા રાષ્ટ્રીય કાયદા દિવસ. અમલ, આંશિક અમલ કયો અમલ થયો, તો નાગરિકતા ચૂંટણી માટે 324, નાગરિકતા માટેનો આર્ટિકલ 5 થી 9 એ બધા અમલ તે દિવસે થઈ ગયા 26 નવેમ્બરે. બરાબર, પછી અન્ય કામચલાઉ જોગવાઈ જેમ કે 366 367 એ બધું તે દિવસે થયું. પૂર્ણ અમલ ક્યારે થયો, 26 જાન્યુઆરી 1950ના દિવસે. બરાબર, આ અમલીકરણની ડેટને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. કેમ 26 જાન્યુઆરી પસંદ કર્યું, 1930માં જે લાહોર અધિવેશન હતું ત્યારે આપણે અનાઉન્સ કર્યું હતું પૂર્ણ સ્વરાજ આપણે લેશું, ને પૂર્ણ સ્વરાજ મળી ગયો, એના માટે આ દિવસ પસંદ કરાયો. બરાબર, ચલો હવે બંધારણની લાક્ષણિકતા ટોટલ 17 લાક્ષણિકતા છે અલગ અલગ. એમાં સૌથી પહેલી લાક્ષણિકતા છે વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે બહાર પડ્યું હતું એટલે કે જ્યારે બનાવવામાં આવ્યું હતું, અપનાવવામાં આવ્યું ત્યારે કેટલા હતા, તો આમુખ 395 અનુચ્છેદ 22 ભાગમાં વિભાજિત હતા અને 8 પરિશિષ્ટો અથવા અનુસૂચિ. બરાબર, 100થી વધારે 106 સુધારા થઈ ગયા છે હમણાં સુધી. બરાબર, અને બસ બીજું તો કંઈ છે નહીં. વિવિધ સ્ત્રોતોમાંથી પ્રેરિત આ રીતે વાંચી લેજો. 1935માંથી શું લેવામાં આવ્યું છે, બ્રિટનમાંથી શું લેવામાં આવ્યું છે, અમેરિકામાંથી શું લેવામાં આવ્યું છે, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, રશિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, જાપાન. બરાબર, આના માટે તમે કદાચ ન્યુમોનિક્સ કે એવું કંઈ તમારી રીતે બનાવો હોય તો બનાવી શકો. અથવા તો તમે એ જે દેશ છે અમેરિકા છે, તો અમેરિકાનો આખું વિભાવના કેવી છે એના ઉપરથી ભારતે કઈ રીતે લીધું છે એ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બ્રિટન અને અમેરિકામાંથી ઘણી બધી વસ્તુ લીધું છે. 1935માંથી ઘણી બધી વસ્તુ લીધી છે. કહેવાય છે કે 1/3 ભાગ છે, 1/3 ભાગ 1935માંથી લીધી છે. થર્ડ છે નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ. એ મેં તમને કહી દીધું. કેટલોક ભાગ એવો છે કે ઇઝીલી પરિવર્તન થઈ જશે બંધારણમાં, કેટલોક ભાગ એવો છે કે જેના માટે વિશેષ બહુમતી પ્લસ રાજ્યોની સંમતિ એટલે કોમ્પ્લેક્સ સિસ્ટમ બની જાય, તો એ અનમ્ય છે. એકાત્મકતા તરફ ઝુકાવ સાથે સમવાય એટલે શું, એને કહેવાય છે ફેડરલ, ઇંગ્લિશમાં કહેવાય છે ફેડરલ.
ફેડરલ શબ્દ આવ્યો છે ફિડસના. ફિડસ સ્વીડિશ શબ્દ છે, એ સ્વીડિશ શબ્દ ઉપરથી ફેડરલ શબ્દ આવ્યો છે. ફિડસનો મિનિંગ થાય છે કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ કોની કોની વચ્ચે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેનો કોન્ટ્રાક્ટ. એટલે બંને ભેગા મળીને કામ કરશે, એના લીધે એને કહેવાય છે ફેડરલ. બરાબર. પણ ભારતનું બંધારણ જે ફેડરલ છે અથવા તો સમવાયી બંધારણ છે એ આખું ફેડરલ નથી. એવું નથી કે રાજ્યને બધો પાવર આપી દીધો અને કેન્દ્રનો પાવર છે, એવી રીતે નથી. કેન્દ્ર પાસે વધારે પાવર છે. બરાબર. તે કોનાથી પ્રેરિત છે? કેનેડાથી પ્રેરિત છે. કેનેડામાં પણ એ જ વસ્તુ છે, જેમ કે એકલ નાગરિકતા, મજબૂત કેન્દ્ર, એકીકૃત ન્યાયતંત્ર, રાજ્યપાલની નિમણૂક, આ બધી વસ્તુ એકાત્મક લક્ષણો છે કે કેન્દ્રમાં પાવર વધારે છે. સમવારીમાં 2 સ્તરીય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સત્તાની વહેંચણી, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, લેખિત બંધારણમાં કીધું છે કે રાજ્ય સરકારને કેટલો પાવર છે, બંધારણની સર્વોપરિતા અને સ્વતંત્ર ન્યાયતંત્ર. આ બધા એકાત્મક લક્ષણો. એકાત્મક લક્ષણો કયા છે? સમવાયી લક્ષણો. આ સમવાયી લક્ષણો કયા છે ને એકાત્મક લક્ષણો કયા છે, એવું બધું બી તમને પૂછાય છે, તો જોઈ લેજો. સંસદીય શાસન પ્રણાલી અને વેસ્ટમિનિસ્ટર મોડેલ પણ કહેવાય છે. સંસદીય શાસન પ્રણાલીમાં મેઇન વસ્તુ શું હોય? જે કારોબારી હોય, એટલે કે જે કાયદાનો અમલ કરાવવાના હોય એ કોને સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? સામૂહિક રીતે જવાબદાર હોય, જે કાયદાકીય સંસ્થા હોય એને જવાબદાર હોય છે. બરાબર. આપણે અહીંયા કહીએ કે નો કોન્ફિડન્સ મોશન, તો નો કોન્ફિડન્સ મોશન આ સામૂહિક જવાબદારીનું એક સ્વરૂપ છે. બરાબર. તો એકબીજા પર જવાબદારી રહે છે, એના પ્રમાણે સંસદીય શાસન પ્રણાલી આખી બનાવી છે. બરાબર. ચલો, બીજી વસ્તુ સંસદીય શાસન પ્રણાલી જે ભારતની છે એમાં શું? રાષ્ટ્રપતિ જે છે બંધારણીય વડા છે, પણ નામ માત્રના વડા છે, જ્યારે વાસ્તવિક વડાપ્રધાન છે. ડી જ્યુરે અને ડ્યુ ફેક્ટો. ચલો નેક્સ્ટ, સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સિદ્ધાંત. સંસદીય સાર્વભૌમત્વ એટલે કે પાર્લામેન્ટ એટલે કે સંસદ છે એની પાસે સાર્વભૌમત્વ હશે. તો આ કઈ જગ્યાએ લેવામાં આવ્યું છે? બ્રિટન. બ્રિટનનું લેખિત બંધારણ નથી, અલેખિત બંધારણ છે. એટલે એન્ડ પાવર કોની પાસે જતો રહે? એન્ડ પાવર સંસદ પાસે જતો રહે. પણ ભારતમાં એવું નથી. ભારતનું લેખિત બંધારણ છે, એના માટે એન્ડ પાવર, સૌથી સર્વોચ્ચ પાવર કોની પાસે છે? ન્યાયતંત્ર પાસે છે. પણ ન્યાયતંત્ર પણ કદાચ કોઈ ખોટી વસ્તુ કરતી હોય તો સંસદ એને કાઢી શકે છે. જેમ કે ખબર હશે તમને કે જે CJI હોય અથવા તો જે જે કઈ કોર્ટ કહેવાય, સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય છે એમને કોણ કાઢી શકે છે? એમને સંસદ દ્વારા એમના પદ ઉપરથી કાઢી શકાય છે. તો એકબીજા ઉપર જવાબદેહિતા રહેલી છે, એટલે એને કહેવાય છે સંસદીય સાર્વભૌમત્વ. એનું પણ છે કે સંસદ સાર્વભૌમ છે, પણ સર્વોચ્ચ નથી. સર્વોચ્ચ કોણ છે? ન્યાયતંત્ર સર્વોચ્ચ છે. નેક્સ્ટ છે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયપાલિકા. એકીકૃત એટલે શું? કે યુએસએમાં કેવું છે કે કેન્દ્રના કાયદાઓ ઉપર કદાચ કોઈ ગુનો થાય છે તો તમારે કમ્પલસરી જે ફેડરલ કોર્ટ છે, એટલે કે જે સર્વોચ્ચ અદાલત છે, એમાં જ જવું પડે. જો રાજ્યના કાયદા ઉપર કઈ વસ્તુ થાય છે તો તમારે કમ્પલસરી રાજ્યની જે કોર્ટ છે એમાં જ જવું પડે. ભારતમાં એવું કંઈ નથી, એકીકૃત છે. તમે સેન્ટ્રલ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં તમે જઈને એવું કહેશો કે ગુજરાતમાં અધિનિયમ હતો ને આનું ભંગ થયો ને એનું મારી સાથે આ વસ્તુ થઈ છે, તો સેન્ટ્રલ કોર્ટ સાંભળશે, સર્વોચ્ચ અદાલત સાંભળશે? યસ, સાંભળશે. તો એના લીધે એને કહેવાય છે એકીકૃત ન્યાયપાલિકા. સ્વતંત્ર એટલે શું? એના ઉપર એવું કંઈ નથી, એના ઉપર કોઈ સંસદનો કોઈ બોજ નથી કે તમારે આવું જ કરવું પડશે. બરાબર. સંસદ એના પગાર ધોરણ એનું કોઈ વસ્તુ નક્કી નથી કરતું. એના લીધે એને કહેવાય છે સ્વતંત્ર ન્યાયપાલિકા, એટલે સ્વતંત્ર રીતે ન્યાય આપી શકે છે. નેક્સ્ટ, મૂળભૂત અધિકારો જોશું આપણે, DPSP આપણે જોશું, મૂળભૂત ફરજો આપણે જોશું. બિનસાંપ્રદાયિક રાજ્ય. બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે ઓફિશિયલ રીતે ભારતનો કોઈ ધર્મ નથી, ભારતે કોઈ ધર્મને અપનાવ્યો નથી. નોર્મલી બિનસાંપ્રદાયિક પહેલેથી હતો જ, પણ એને વધારે પુષ્ટિ કરવા માટે 42માં બંધારણ સુધારામાં બિનસાંપ્રદાયિક શબ્દ એડ કરવામાં આવ્યો આમુખની અંદર. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે દરેક 18 વર્ષથી વધારેના જે પણ વ્યક્તિ હશે એને મત કરવાનો અધિકાર છે. 324માં લખ્યું છે. બરાબર. 324, 325 જે ચૂંટણી માટેનો છે. બીજી વસ્તુ કે આ પહેલેથી 18 વર્ષ હતું તો ના, પહેલા જ્યારે આપણે બંધારણ રજૂ થયું હતું ત્યારે હતું 21 વર્ષ. પછી 21 વર્ષ જ્યારે હતું ત્યારે એને બદલવામાં આવ્યું 18 વર્ષ. ક્યારે? તો 61માં બંધારણ સુધારા 1888 બદલીને 21 વર્ષ ઘટાડીને 18 વર્ષ કરવામાં આવ્યું. એકલ નાગરિકતા. એકલ નાગરિકતા એટલે શું? તમે ખાલી ભારતના નાગરિક છો, ગુજરાતના નાગરિક નથી. ખાલી ભારતના એક જ નાગરિકતા તમારી પાસે છે. જ્યારે યુએસએમાં શું છે? તમે વોશિંગ્ટનના પણ નાગરિક છો, અથવા ફ્લોરિડાના જે પણ તમારું રાજ્ય હોય, મને આઈડિયા નથી કયું રાજ્ય હોય, તો ફ્લોરિડાના પણ નાગરિક છો અને તમે યુએસએના પણ નાગરિક છો. એ રીતના 2 નાગરિકતા એમની પાસે છે.
બરાબર. સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓ તો અલગ અલગ બંધારણીય સંસ્થાઓ છે, જેમ કે કેગ છે, યુપીએસસી છે, ચૂંટણી પંચ છે, એ પોતે સ્વતંત્ર છે. કટોકટીની જોગવાઈ, 3 કટોકટીની જોગવાઈ છે: 352, 356, 360. 352 રાષ્ટ્રીય કટોકટી, 360 નાણાકીય, અને 356 રાજ્ય કટોકટી અથવા તો પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસન. ત્રિસ્તરીય સરકાર, કેન્દ્ર સરકાર, એની નીચે રાજ્ય સરકાર, એની નીચે પંચાયત અથવા તો મ્યુનિસિપાલિટી. પંચાયત મ્યુનિસિપાલિટી ક્યારે રહી? પંચાયત 73માં અને મ્યુનિસિપાલિટી 74માં બંધારણ સુધારો. સહકારી સમિતિ 97 બંધારણ સુધારાથી આવી. ચલો, લાસ્ટ ભાગ છે ભારતીય બંધારણનું આમુખ. ભારતીય બંધારણનું આમુખ, જ્યારે તમે બંધારણ ખોલો ત્યારે સૌથી પહેલા જે આવે છે એ આવે છે બંધારણનું આમુખ. આમુખ એટલે શું? વન ટાઈપ ઓફ, તમે કોઈ ચોપડી ખોલો, જેમ કે કદાચ આ બુક છે, માનો કે આ તમારી બુક છે, આ બુકમાં કઈ કઈ વસ્તુ આપી છે, અનુક્રમણિકા, કે આખી બુકમાં શું છે, બરાબર, તો એને કહેવાય છે આમુખ. એટલે કે એક ઓવરવ્યૂ આપી દીધું કે આખા બુકમાં આ વસ્તુ છે, તો વન ટાઈપ ઓફ તમારો ઓવરવ્યૂ. બરાબર. હવે આમુખનું લખાણ અહીંયા લખ્યું છે, એક જ જોઈ લેજો, બધાને ખબર જ હશે. હવે 4 વસ્તુ કીધી છે. સૌથી પહેલા કીધું છે અમે ભારતના લોકો. તો બંધારણનો સ્ત્રોત આપે. બંધારણ કોને બનાવ્યું છે? બંધારણ સભાએ તો બનાવ્યું છે, પણ કોણે બનાવ્યું છે? ભારતના લોકોએ બનાવ્યું છે. કેમ ભારતના લોકોએ? કારણ કે બંધારણ સભામાં જે લોકો હતા એમને ચૂંટણી કરીને કોણે મોકલ્યા છે? તો ભારતના લોકોએ મોકલ્યા હતા. એટલે ઇનડાયરેક્ટલી, ધારો કે અહીંયા 10 જણા હોય, મારા ઘરમાં કદાચ 10 જણા છે, મારા ઘરનું બંધારણ બનવાનું છે, અથવા મારા સમાજનું બંધારણ બનવાનું છે, તો મારા ઘરના 5 લોકો, મારા કાકાના લોકો, મારા ઘરના 5 લોકો, એ રીતે કદાચ 50 લોકો છે, તો 50 લોકોના 5 લોકો આવે તો 250 લોકો થાય. તો 250 લોકો એક જગ્યાએ બેસીને બંધારણ બનાવે એના સમાજનું, સરખું ના કહેવાય? એના માટે 50 જણનો એક વ્યક્તિ, અમારા 5 જણામાંથી હું કહીએ કે ભાઈ મારા ફાધર અથવા મારા મધર અથવા આ માણસ ત્યાં જઈને પ્રતિનિધિત્વ કરશે અમારા 5 લોકોનું. તો એવી રીતે ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે બંધારણ સભામાં, ને એના કારણે બંધારણ સભાને લીધે બંધારણ બન્યું છે. તો એ કોણે બનાવ્યું છે? ઇનડાયરેક્ટલી ભારતના લોકોએ બનાવ્યું છે. તો આમુખના લખાણમાં સૌથી પહેલી વસ્તુ આપી છે ભારતના બંધારણનું સ્ત્રોત. કોણે બનાવ્યું છે? ભારતના લોકોએ. બરાબર. ચલો, બીજી વસ્તુ શું આપી છે? ભારતના રાજ્યનું સ્વરૂપ. ભારતના રાજ્યના સ્વરૂપમાં અલગ અલગ 5 શબ્દો કીધા છે. એક સાર્વભૌમ, એક સમાજવાદી, એક બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. બધા શબ્દોને આપણે સમજીએ. સૌથી પહેલી વસ્તુ છે સાર્વભૌમ. સાર્વભૌમનો મિનિંગ શું છે? સાર્વભૌમનો મિનિંગ એ છે, ધારો કે માનો કે મારું ઘર છે, મારા ઘરમાં મારે કોઈ બહારના કામ કરવા છે, અમારા 5 લોકો તો અંદર છે, પણ અમારા ઘરમાં અમારે કોઈ ઘરના બહારના કામ કરવા છે. માનો કે મારે કોઈ મોટો પ્રસંગ કરવો છે ને મારે કોઈ બીજાની પરમિશન લેવી પડે છે, મારા કાકાની અથવા મારા મોટા પપ્પાની, મારા બાપુજીની, કે કોઈની બીજાની પરમિશન લેવી પડે છે, તો સાર્વભૌમ ના કહેવાય. મારા ઘરનું અંદરનું ડિસિઝન અને મારે બહાર કોઈની સાથે કેવી રીતે રહેવું છે એ બધું ડિસિઝન મારા ઘરના લોકો બનાવી શકતા હો, તો એને કહેવાય છે સાર્વભૌમ. એવી રીતે ભારત છે, ભારત પોતે વિદેશ સાથે કેવી રીતે સંબંધ રાખશે, ભારતની અંદર શું થશે, કેવી રીતે થશે, બહાર કેવી રીતે થશે, એ બધા ડિસિઝન પોતે લઈ શકે એવું સક્ષમ છે. તો એના લીધે એને કહેવાય છે સાર્વભૌમ. પોતે બીજા પર ડિપેન્ડ છે નહીં. આમાં એક બીજું આવે છે જે ઓગસ્ટ ઓફરમાં આપણને કીધું હતું કે તમને આપીશું, એને કહેવાય છે ડોમિનિયન સ્ટેટસ. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? કે બહારની બધી વસ્તુ અમે સંભાળશો, અંદરનું તમે સંભાળો. બરાબર. તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ડોમિનિયન સ્ટેટસ હતું પહેલા, હવે તો રદ થઈ ગયું છે, જે બ્રિટિશ સરકાર હેઠળ હતું. બરાબર. એટલે બહાર કોઈ વિદેશમાં કોઈ યુદ્ધ કરવું હોય, કાં તો બહાર કોઈ વિદેશ સાથે કઈ બી સંબંધ કરવા હોય ને, તો ત્યારે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડાએ બ્રિટિશ સરકાર પાસે સાઇન લેવા જવી પડતી. ડોમિનિયન સ્ટેટસ હતું પહેલા, હવે નથી. બરાબર. ચલો, બીજી વસ્તુ સમાજવાદી. સમાજવાદી એટલે આપણો દેશ કલ્યાણકારી દેશ છે. કલ્યાણકારી સમાજવાદી શબ્દ પહેલા હતો નહીં. 42ના બંધારણ સુધારામાં અચાનક યાદ આવ્યું કે આપણે સમાજવાદી છે, તો અંદર એડ કરી દીધો. સમાજવાદી એટલે શું? કે જે અમીરના પૈસા છે એ લઈને ગરીબને આપો. વન ટાઈપ ઓફ કે ઇક્વાલિટી, બધાને સરખી તકો મળવી જોઈએ, ગરીબો ના રહેવા જોઈએ, બધાને યોજના મળવી જોઈએ. એના લીધે યોજના જે બનાવે છે, જે ટેક્સ ઉઘરાવે છે, જે યોજના બનાવે છે, આ બધી વસ્તુ શું છે? ટેક્સના પૈસા યોજનામાં નાખે, અને વચ્ચેના જે બચે એ ભ્રષ્ટાચાર કરે. બરાબર. જે બી હોય, તો આ ટેક્સ ઉઘરાવે અમીર પાસેથી, ગરીબ માટે યોજના બનાવે, તે શું? સમાજવાદી દેશની નિશાની છે. ત્રીજી વસ્તુ બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક એટલે શું? કે ભારત દેશે કોઈ
કોઈ ધર્મને અપનાવ્યો નથી. પણ અહીંયા આપણે જોવા જઈએ તો ભારતનો જે બિન સાંપ્રદાયિકતા છે એ પોઝિટિવ છે, સકારાત્મક બિન સાંપ્રદાયિકતા. કેમ? એક ફ્રાન્સનો બિન સાંપ્રદાયિકતા અને ભારતનો બિન સાંપ્રદાયિકતા જ્યારે સરખાવવામાં આવે ત્યારે ફ્રાન્સમાં શું છે કે અમે કોઈ બી ધર્મમાં કંઈ પણ વસ્તુ થતું હોય અમે કંઈ નજર નહીં કરશું, તમે તમારી રીતે જોવો. સ્ટેટ અને ધર્મ એ બંને સેપરેટ છે, એની વચ્ચે એક બહુ મોટી દિવાલ છે, એકબીજામાં કોઈ દિવસ ભળશે જ નહીં. જ્યારે ભારતમાં શું છે, ભારતમાં તમે ધર્મના નામે અમે વચ્ચે નહીં પડીશું, પણ ઇનકેસ તમે ધર્મમાં કંઈ ખોટું કરો છો તો અમે તમને અટકાવીશું. તો એને કહેવાય છે પોઝિટિવ બિન સાંપ્રદાયિકતા. જેમ કે ટ્રિપલ તલાક જે હતું એ ખોટી વસ્તુ હતું, એ ધર્મનું જ છે, તો ધર્મનું હતું એના લીધે કેન્સલ કર્યું. બરાબર? તો એ રીતે ડાવરી છે એટલે કે જે શું દહેજ છે, દહેજ ખોટું હતું, ધર્મનું જ વસ્તુ એ ખોટું હતું તો એને રદ કર્યું. ક્લિયર છે આટલું વસ્તુ? નેક્સ્ટ છે લોકતાંત્રિક. લોકતાંત્રિક એટલે શું? ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, જે અબ્રાહમ લિંકનનું સૂત્ર છે. એટલે કે લોકોનું, લોકો દ્વારા, લોકો માટેનું શાસન. લોકોનું ચૂંટણી થાય છે, લોકો દ્વારા જ ચૂંટણી થાય છે, લોકો જ ચૂંટે છે. બરાબર? આ રીતનું લોકતાંત્રિક કહેવાય નોર્મલી. ખબર? પ્રજાસત્તાક. પ્રજાસત્તાકનો મિનિંગ શું છે? પ્રજાસત્તાક એટલે જે દેશનો વડો છે, જે દેશનો મેઇન માણસ છે, એ મેઇન માણસ ચૂંટણી દ્વારા થાય છે. એ કોઈ વંશ પરંપરાગત નથી. હમણાં આપણા રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, તો એમના જે વંશ છે, એમના કદાચ બાળકો છે, તો એમને ફરીથી રાષ્ટ્રપતિ નહીં બનાવવામાં આવે. ચૂંટણી થશે અને ચૂંટણીમાં જે જીતશે એમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. એના લીધે એને કહેવાય છે પ્રજાસત્તાક દિન. જ્યારે બ્રિટનમાં જોવા જઈએ તો બ્રિટનમાં શું છે? બ્રિટનમાં રાણી અથવા તો રાજા છે, વંશ પરંપરાગત છે. બરાબર? તો આ 4 શબ્દો ભારત દેશના શું છે? ભારત દેશનું સ્વરૂપ છે. બરાબર? 4 શબ્દ મેં તમને સમજાવી દીધા. સોરી, 5 શબ્દ. નેક્સ્ટ છે બંધારણના ઉદ્દેશ્યો. આ બંધારણના ઉદ્દેશ્યો પછી આપ્યા છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બરાબર, અને બંધુતા. હવે એમાં સૌથી પહેલું છે ન્યાય. એટલે કે બંધારણ કેવું હશે? તો સૌથી પહેલું છે ન્યાય. ન્યાયમાં 3 ન્યાય આપ્યા છે, એને યાદ રાખજો સેવ કરીને. એક છે સોશિયલ એટલે કે સામાજિક. બીજું છે ઇકોનોમિકલ એટલે કે આર્થિક. ત્રીજું છે પોલિટિકલ એટલે કે રાજકીય. હવે સામાજિક અને આર્થિક ન્યાય આપણા બંધારણમાં કઈ જગ્યાએ છે? તો ડીપીએસપીમાં ઘણી બધી જગ્યાએ કીધું છે. આર્થિક ન્યાય પણ કીધું છે. જેમ કે દરેકને વેતન કમાવાનું, સરખું વેતનની વહેંચણી, સરખું પુરુષ અને સ્ત્રીનું સરખું વેતન. સામાજિક તો સમાજના અલગ અલગ જે લોકો છે એના માટે, વૃદ્ધો માટે, મહિલાઓ માટે ઘણા બધા ડીપીએસપી છે. રાજકીય ન્યાય કઈ જગ્યાએ છે? તો રાજકીય ન્યાય તમે 324, 325માં જોઈ શકશો. પુખ્ત વય મતાધિકાર, બધાને મત આપવાનો અધિકાર છે. એના સિવાય 54 55માં જે ચૂંટણી થાય છે રાષ્ટ્રપતિની, તો એમાં કોણ ઊભું રહી શકે? ભારતનો નાગરિક કોઈ પણ હોય. બરાબર? 75માં વડાપ્રધાન કોણ બની શકે? કોઈ પણ. એની એજ લિમિટ છે, પણ એના માટે એવું નથી કે આ જાતિનું, આ જ્ઞાતિને, એવું નથી. આર્ટિકલ 102. સંસદ સભ્ય કોણ બની શકે? કોઈ પણ. બરાબર? ચાલો, નેક્સ્ટ છે સ્વતંત્રતા. શેની સ્વતંત્રતા? હું વિચાર કરી શકતો હોઉં જોઈએ. વિચાર કરીને પછી મારે અભિવ્યક્ત કરવું છે તો અભિવ્યક્ત. હું કોઈ વસ્તુને માનું છું તો માન્યતા, ધર્મ અને ઉપાસના, આ બધાની સ્વતંત્રતા. સમાનતા તો કાયદા સમક્ષ બધા સમાન છે, તકોની સમાનતા બધાને મળવી જોઈએ. બંધુતા, દરેક લોકો ભાઈચારાની ભાવના સાથે રહે. બરાબર ને? અખંડિતતા જે છે એ 42માં બંધારણ સુધારાથી એડ કરવાનું. 42માં બંધારણ સુધારાથી 3 શબ્દ એડ કર્યા: અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ. બરાબર? અને ચોથી વસ્તુ શું આપી છે? બંધારણ ક્યારે અપનાવવામાં આવ્યું? તો બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે અપનાવવામાં આવ્યું. હવે બંધારણના અલગ અલગ લોકોએ અલગ અલગ વસ્તુ કીધી. આમુખને કે આમુખ શું છે? તો કનૈયાલાલ મુનશીએ શું કીધું? જન્મકુંડળી છે, રાજકીય જન્મકુંડળી. પંડિત ઠાકોરદાસ ભાર્ગવે શું કીધું? તો આમુખ બંધારણની આત્મા છે. પાલખીવાલાએ શું કીધું? બંધારણનું ઓળખપત્ર છે. અનેસ્ટ બાર્કર શું કીધું? બંધારણનો ચાવીરૂપ સિદ્ધાંત છે આમુખ. બરાબર? આ રીતે યાદ રાખવાનું. બંધારણ આમુખ બંધારણનો ભાગ છે. આ વસ્તુ જ્યારે પૂછવામાં આવી ન્યાયતંત્રને, તો ન્યાયતંત્ર પહેલા ના પાડતું હતું, ભાઈ ના, આમુખ બંધારણનો ભાગ નથી. કેમ? તો આમુખ વસ્તુ છે એ યુએસએમાં પણ છે. યુએસએના બંધારણમાં પણ આમુખ છે, પણ યુએસએના બંધારણમાં જ્યારે આમુખને જોવામાં આવે ત્યારે એનો બંધારણનો ભાગ નથી.
તો જ્યારે 1960માં બેરુબાનીનો કેસ આવ્યો ત્યારે એનો સંદર્ભ આપ્યો હતો કે યુએસએમાં બંધારણનો ભાગ આમુખ નથી, એટલે આપણા બંધારણમાં પણ આમુખ બંધારણનો ભાગ નથી. પછી 73માં બંધારણમાં 1973માં કેશવાનંદ ભારતી કેસ આવ્યો, ને કેશવાનંદ ભારતી કેસની અંદર કીધું કે આખા બંધારણમાં જે વસ્તુ આપી છે એ આમુખ થકી આપણને સમજ પડે છે, એનો ઓવરવ્યૂ આપણને મળે છે, બર્ડ વ્યૂ આપણને મળે છે. એટલે ભારતનું જે બંધારણ છે એમાં જે આમુખ રહેલું છે એ ખાલી ભાગ નથી, એ ખાલી પાર્ટ નથી, પણ ઇન્ટિગ્રલ પાર્ટ છે. ઇન્ટિગ્રલ પાર્ટ એટલે શું? અભિન્ન અંગ છે, કે કોઈ દિવસ છૂટો ના પડી શકે એવો અંગ છે. એ કઈ જગ્યાએ કીધું? કેશવાનંદ ભારતી કેસમાં કીધું. બરાબર ને? 1995ના કેસમાં એલઆઈસી ઓફ ઇન્ડિયાના કેસમાં પાછું કીધું કે ભાઈ આ બરાબર છે, કોઈ વાંધો નથી. બરાબર. બીજો એક સવાલ છે, આમુખમાં સુધારાની શક્યતા છે? તો કેશવાનંદ ભારતીમાં આ સવાલ ઊભો થયો, શું આમુખમાં સુધારો થઈ શકે? તો યસ, આમુખમાં સુધારો થઈ શકે, પણ એના જે બેઝિક સ્ટ્રક્ચર છે, મૂળભૂત માળખું છે, મૂળભૂત માળખુંમાં સુધારો થઈ શકશે નહીં. બરાબર. તો હવે સુધારો થયો, કેટલી વખત થયો છે? એક વખત સુધારો થયો છે, 42નો સુધારો. કયા કયા શબ્દો ઉમેર્યા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. બરાબર. ત્રીજો એક જે સવાલ છે અહીંયા નથી લખ્યો કે આમુખ ઉપરથી, આમુખ એ સત્તા આપવાનો કે સત્તા છીનવવાનો સ્ત્રોત હોઈ શકે? એટલે વન ટાઈપ ઓફ ન્યાયિક છે કે નહીં, આમુખને આપણે ન્યાયિક છે કે નહીં એના ઉપરથી આપણે ન્યાય મેળવી શકીએ. એમાં કંઈ લખ્યું છે એના પરથી કોઈ પાસે સત્તા લઈ શકીએ? તો આ વસ્તુમાં ના પાડી કે બંધારણને જોવા માટેનું એક લાઇટ છે, એક બલ્બ છે, પણ એ ન્યાયિક નથી. કોઈ પાસેથી આપણે એના આધારે આપણે સત્તા છીનવી શકીએ અથવા સત્તા આપી શકીએ એવું નહીં બને. પણ યસ, કેટલી વખત એવું કદાચ બને કે કોઈ બે આર્ટિકલમાં, કોઈ બે કાયદામાં વિરોધાભાસ જ્યારે હોય અને વિરોધાભાસના જ્યારે આપણને સમજ ના પડતી હોય ત્યારે આપણે આમુખનો આધાર બનાવીને આપણે એને રિઝલ્ટ આપી શકીએ, એને આપણે ન્યાય આપી શકીએ. પણ આમુખ એકલાને સેપરેટલી આઇસોલેશનની અંદર આપણે આપી શકીએ નહીં. બરાબર. ચાલો, તો અહીંયા સુધી આપણું આમુખનું પત્યું છે. જ્ઞાન ચકાસણી 30 સવાલ છે, તમે કરશો એટલે તમને આઈડિયા આવી જશે. અને બહુ ડિટેલમાં બહુ બધા મુદ્દા છે અંદર. ધારો કે હું તમને કહું, એક ખાલી હું સાર્વભૌમત્વ શીખવું ને તો સાર્વભૌમત્વની અંદર 20 કે 25 મિનિટ જાય, જ્યાં વોશિંગ્ટન કન્સેન્સસ આવે, પછી અલગ અલગ બધી બાબત આવે, જે આપણે 1946થી લઈને બધી વસ્તુ કઈ રીતે થઈ હતી, સાર્વભૌમત્વમાં શું વાંધો આવે છે, હમણાં શું વાંધો છે. જ્યારે આપણે એલપીજી રિફોર્મ કીધા, એલપીજી રિફોર્મની અંદર આપણે જી વર્ડ આવે છે ગ્લોબલાઇઝેશન. તો ગ્લોબલાઇઝેશન થયું એના પછી આપણો આધાર, આપણે એકચ્યુઅલી કહે છે સાર્વભૌમ, પણ શું સાર્વભૌમ આપણે છીએ? એ સવાલ આપણે ઊભો થાય. કારણ કે આજે તો આખો વર્લ્ડ ગ્લોબલાઇઝેશન છે, ગ્લોબલાઇઝેશન પર ટકેલો છે, એકબીજા પર ટકેલો છે. કદાચ કોઈ વસ્તુ આપણને આપતો બંધ થઈ જાય તો આપણો ભારતમાં મુશ્કેલી સર્જાઈ શકે. તો એને લીધે ઇનડાયરેક્ટલી તો આપણે કોઈ બીજા ઉપર ડિપેન્ડ છીએ. બરાબર. પણ ગ્લોબલાઇઝ વર્લ્ડમાં, વૈશ્વિકરણના વર્લ્ડમાં જેનો પાવર વધારે હોય, જે રાષ્ટ્રનો પાવર વધારે હોય એ રાષ્ટ્રનું સાર્વભૌમત્વ વધશે. જેમ કે હમણાં અમેરિકાનો પાવર ખૂબ વધારે છે, તો અમેરિકાનું આખા વર્લ્ડમાં અમેરિકાનું સૌથી વધારે સાર્વભૌમત્વ કહેવાશે. બરાબર. એ રીતે ભારત પણ ધીમે ધીમે વધે છે. એના લીધે સાર્વભૌમત્વ રાજ્ય આપણે કહી તો છે, પણ ખરેખર સાર્વભૌમત્વ છે નથી. પણ જે આખા વિશ્વમાં બાકી બધા જે રાજ્યો છે, રાજ્યો એટલે દેશ છે, તો એના કમ્પેરમાં ભારત ધીમે ધીમે સાર્વભૌમ વધતું જાય છે, કારણ કે ભારતનો પાવર વધતો જાય છે. બરાબર. એ જ રીતે આપણે બિનસાંપ્રદાયિક કહીએ તો છે, પણ શું ખરેખર બિનસાંપ્રદાયિક છે? બરાબર. તો એના માટે ઘણી બધી વસ્તુ આવે, ઘણા બધા કેસ આવે. ગુજરાતનો એક કેસ છે, એ કેસ પણ આવે. બરાબર. ઠીક છે. વસ્તુ તમારે આટલી બધી વસ્તુ યાદ રાખવાની છે. હોપ કે તમને સમજ પડી હશે. ને મારે એવું છે કે હું સમજાવવામાં ઘૂસી જાઉં તો મને આઈડિયા ના આવે કે કેટલો સમય થયો છે. કેટલો સમય થયો છે? 7. ઓકે, કદાચ 1.25 કલાક 1.5 કલાક થયો છે. ઠીક છે. વસ્તુ આ રીતનું ચાલશે. મારી પાસે સમય નથી, બાકી હું આને બહુ તોડીને સમજાવું. જેમ કે કદાચ લેખિત અને અલેખિત બંધારણ છે, તો લેખિત બંધારણ અને અલેખિત બંધારણમાં ઘણી બધી વસ્તુ આવે, બહુ ડિટેલમાં સમજાવવા જઈએ તો. બરાબર. નમ્ય અને અનમ્ય છે તો ઘણી બધી વસ્તુ આવે, ઘણી બધી એ રીતે હોય. પછી ટાઈપ ઓફ કોન્સ્ટિટ્યુશન છે, તો ટાઈપ ઓફ કોન્સ્ટિટ્યુશનમાં ઘણી બધી આવે. વેસ્ટમિનિસ્ટર મોડલના બીજા 2 થી 3 ટાઈપ પડે. એક તમારું જર્મની મોડલ છે, જર્મની મોડલ શું છે? બરાબર. પણ એ વસ્તુ આપણે હમણાં કંઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી.
આપણી એક્ઝામ રેવન્યુ તલાટીની છે, એટલે એ બધી વસ્તુ તમને પૂછશે નહીં. થોડીક એ બધી વસ્તુ ક્યારે કામ લાગે, જ્યારે યુપીએસસી મેન્સ જીપીએસસી મેન્સ તમે લખતા હોય ત્યારે કામ લાગે. ચાલો ડન. આપણે ફરીથી